હરે કૃષ્ણ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ પરેશ શાહ પ્રભુજી, હરિસુંદર પ્રભુજી, હરે કૃષ્ણ. વિક્રમે કૃષ્ણ પ્રભુ, દિનેશ પ્રભુજી, હરે કૃષ્ણ. કૃષ્ણ કૃપાલુ પ્રભુ, રમણ પ્રેષ્ઠા પ્રભુજી, હરે કૃષ્ણ. વેલકમ, હરે કૃષ્ણ. અંકિતા માતાજી, બીના માતાજી, હિરલ પટેલ માતાજી, નૈના નડિયાદરા માતાજી, મુક્તિ દરજી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, હરે કૃષ્ણ. નૈના ઠક્કર માતાજી, હરે કૃષ્ણ. દક્ષા મકવાણા માતાજી, હરે કૃષ્ણ. કૃતિ જોશી માતાજી, નીલપા ચૌધરી માતાજી, હરે કૃષ્ણ. પ્રણામ. વંદના વિસ્ફુટે માતાજી, જિજ્ઞાસા પિત્રોડા માતાજી, જીત પ્રભુ, દર્શના ભટ્ટ માતાજી, જયંત પટેલ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ, મિત્ર વિંદા સુમુખી માતાજી, જિગ્નેશ ગોસાઈ પ્રભુજી, બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી આજથી શરૂ થનારા એડવાન્સ ભગવદ્ ગીતા પ્રી ભક્તિ શાસ્ત્રી કોર્સ લેવલ 2 માં ઓરિએન્ટેશન સેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરીશું. હરે કૃષ્ણ. વિક્રમ પંડ્યા પ્રભુ, વેલકમ. શરૂઆત કરીશું આપણે. આકૃતિ પટેલ માતાજી, વેલકમ. ચાલો મંગલાચરણ થી શરૂઆત કરશું. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરીશું. ઓકે. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વેતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. हरे કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ માતાજી, પ્રભુજી, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ. વિશાલ ગાવિત પ્રભુ, આનંદ પ્રતાપ પ્રણામ ગોપાલજી પ્રભુજી. માતાજી, યશ પ્રભુ, વેલકમ. માલતી માતાજી, હરે કૃષ્ણ. તમે તમારું માઇક બંધ કરી દેજો. તમને બધાને મારી વિનંતી છે.
બે ત્રણ કોસ્ટ આપ્યા છે, હજી કોઈને આપવાની જરૂર છે તો તમે લોકો હેન્ડ રેઝ કરો તો હજી આપી દઉં. જે લોકો છેલ્લે સુધી ક્લાસમાં એટેન્ટિવલી જોડાયેલા રહેવાના હોય તો એને હું કોસ્ટની પરમિશન આપી દઉં, તો તમે બેકગ્રાઉન્ડ માઇક બંધ કરી શકો છો. યસ, વિક્રમી કૃષ્ણ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. તમને કોસ્ટ આપું છું. અને કૃષ્ણ કૃપાલય પ્રભુ, ચાલો, નાવ યુ આર ઓલ્સો co-host. શૈલેષ ભટ્ટ પ્રભુ, યુ આર ઓલ્સો co-host. ઓકે, થેન્ક યુ સો મચ. તો ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું શ્રીમદ ભગવદ્ ગીતા ના લેવલ 2 ના સેશનમાં. આજે આપણે ઓરિએન્ટેશન થી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઘણા બધા આમાં કોઈ એવા છે કે જેને લેવલ 1 નું સર્ટિફિકેટ કમ્પ્લીટ નથી થયું અને લેવલ 2 માં ડાયરેક્ટ લિંક થી જોડાયા હોય, એવા કોઈ છે કે જેને હજી લેવલ 2 ની એક્ઝામ બાકી છે આપવાની? આનંદ પ્રદા હા માતાજી, હરે હા કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હા પ્રભુજી. 4-5 આપી દિવસ ગ્રુપમાં એડ નથી થયા બેંકમાં પ્રભુજી. અમે કાલે સર્ટિફિકેટ મોકલ્યા હતા ને, હા, એટલે હજી અમે ગ્રુપ ઇન્ફોર્મેશન જોયું પ્રભુજી, હજી એડ નથી થયા પ્રભુજી. એ એડ લોકોને હજી નથી થયા. link ઓકે. કદાચ નથી મળી આજે પ્રભુજી એ લોકોને. હમ, તો હું એમને લિંક ઓકે. ડાયરેક્ટ મોકલું છું પ્રભુજી, અત્યારે ડાયરેક્ટ લિંક હા, મૂકી વાંધો દઉં ને, એલિજિબલ હોય ને મોકલી દો. જેની પાસે સર્ટિફિકેટ છે, એલિજિબલ છે ને મોકલી દો. અને છું. ઇવન વાંધો નથી, જેને હજી એક્ઝામ બાકી હોય તો એ હજી એની પાસે સમય છે, 3-4 દિવસની અંદર આપી દે અને સર્ટિફિકેટ લઈ લે તો કોઈ ઇસ્યુ નથી. બરાબર? ઓકે માતાજી, હરે કૃષ્ણ. જ્યોત્સનાબેન રાઠોડ માતાજી, જેને બોલવું હોય હાથ ઊંચો કરવાની થોડી હેબિટ પાડજો, એટલે આપણી વ્યવસ્થા ના ખોરવાય. બરાબર ને? ડિજિટલ હેન્ડરેસ છે તમારા મોબાઈલમાં, ઓપ્શનમાં નીચે રિએક્શનમાં જુઓ. જ્યોત્સના માતાજી, તમે રેઝ હેન્ડ કર્યો છે, બોલો. માઇક ચાલુ કરો. માઇક ચાલુ કરો તો જ સંભળાશે, એમને બોલશો તો નહીં સંભળાય. માઇક ચાલુ કરો. હા, હવે હરે બોલો. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મારે પણ પરીક્ષા બાકી છે. લેવલ 1 ની બાકી છે પરીક્ષા? બાકી છે, હા. આપી દો. કયો ક્લાસ એટેન્ડ કર્યો છે તમે? 8 AM કે 8 PM? રાતનો ક્લાસ કર્યો હતો. હા, કિંજલ માતાજી, કુલવતી માતાજી. હા હા, હા તો બરાબર છે. તમે તમારા કોહોસ્ટ એડમિનને મળી લો અને એક્ઝામ આપી દો. બરાબર? સર્ટિફિકેટ કમ્પ્લીટ કરી લો જેના જેના બાકી છે. કારણ કે L2 નો ક્લાસ એટેન્ડ કરવા માટે L1 નું સર્ટિફિકેટ કમ્પલસરી છે, ફરજિયાત છે. બરાબર? ઓકે. હરે કૃષ્ણ. દક્ષા મકવાણા માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હા, બોલો. પ્રભુજી, મારે તો ક્લિયર થઈ ગયું છે સર્ટિફિકેટ. ત્યાં આરતી માતાજી છે ને, એમને મેં કર્યું હતું ને, કુલદેવી માતાજી જે છે ને એમને હા, મોકલ્યું છે. હા. ઓકે. ના, જેનું કમ્પ્લીટ છે એનો ઇસ્યુ જ નથી, એને કોઈ બરાબર ચિંતા નથી. પણ જેનું બાકી હોય તો આપણે એને કમ્પ્લીટ કરાવવામાં હેલ્પ કરીએ, એટલા માટે આપણે પૂછ્યું છે. કાશ્મીરા માતાજી, હરે કૃષ્ણ. હા પ્રભુજી, મારે પેલું મેં ઝૂમ લિંક મોકલી સુરક્ષા માતાજીએ, હા, પણ મારે ખુલતું જ નથી. ખબર નહીં, મને ફાવતું જ નથી. એક એટલે વખત મેં સુરક્ષા એક્ઝામ માતાજી આપી છે સાથે પણ. પાછું વાત કરી અને સોલ્યુશન કરવાની કોશિશ કરો. ઓકે. આ 2-3 દિવસમાં થોડું ઓકે પ્રયત્ન ઓકે. કરીને કરી લો. ઓકે, ચાલો. હા થેન્ક યુ. આનંદ પ્રદા માતાજી, જૂનું એન્ડ્રેસ છે ને? નવું કઈ ક્વેશ્ચન કે કઈ ક્વેરી નથી ને? તો હું આગળ વધું આજના સેશન તરફ. હમ, ચાલો. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનું આ સેશનમાં જોડાવા બદલ, અને આપ સૌનું ખૂબ 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 હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે લેવલ 2. લેવલ 1 અને લેવલ 2 માં શું ભેદ છે? કોણ કહેશે? જેને કર્યું છે એને ખ્યાલ હશે. શું ભેદ છે? લેવલ 1 તો આપણે ભગવદ્ ગીતા કર્યું છે. આજે આપણે લેવલ 2 ભગવદ્ ગીતા કરવા જઈ રહ્યા છે. શું તફાવત છે? રાધિકા સીતા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, લેવલ 1 માં આપણે ઓવરવ્યુ જોયું છે અને આમાં હમ, આપણે શ્લોકથી અને ડિટેલમાં સ્ટડી કરવાના છે. ઓકે, હરિબોલ, થેન્ક યુ. ઉર્મિલા માતાજી, કંઈ એડ કરવું છે કે બરાબર છે? બરાબર જ છે પ્રભુજી. લેવલ 2 માં ઓકે. આપણે થોડું ડિટેલમાં વધારે જાણીએ છીએ. લેવલ 2 માં થોડા ડિટેલમાં જઈશું. પ્લસમાં લેવલ 2 ની અંદર આપણે 700 શ્લોકો ભણવાના છીએ, ઈચ એન્ડ એવરી શ્લોકા. જ્યારે લેવલ 1 માં આપણે ઓવરવ્યુ તરીકે મહત્વના શ્લોકો આપણે લીધા છે. 700 શ્લોકો આપણે ભણીશું, પણ એટલા ડિટેલમાં નહીં કે જેટલા ડિટેલમાં આપણે ભક્તિ શાસ્ત્રીમાં ભણીએ છીએ. આના પછીનું જે લેવલ અપ છે અલ્ટિમેટ, એ ભક્તિ શાસ્ત્રી છે. અને ભક્તિ શાસ્ત્રીમાં એક એક શ્લોકની અંદર અલગ અલગ એંગલથી ડિટેલમાં ચર્ચા કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. એટલે હજી જેને ખરેખર ડીપ સ્ટડી કરવું હોય તો એ ભક્તિ શાસ્ત્રી માટે તૈયારી કરો. બરાબર? લેવલ 2 માં આપણે જઈશું. અને લેવલ 2 માં તમે લોકો જે લેવલ 1 માં જે શ્લોક આપણે કવર કર્યા છે
એમાંથી કોઈ શ્લોક તમે લોકો તૈયાર કરીને આવજો લેવલ 2 માં. તમને 2 મિનિટ આપવામાં આવશે શ્લોક સમજાવવા માટે, જેથી તમને એક હેબિટ પડશે પ્રીચિંગ કરવા માટેની, ક્લાસ લેવા માટેની. કારણ કે આ બધું શીખીને અલ્ટિમેટલી આપણે શું કરવાનું છે? પ્રચાર. બરાબર ને? તો તમે લોકો લેવલ 1 માં આપણે જે શ્લોક આપણે કવર કર્યા હોય, જેમ કે લેવલ 1 માં પહેલો શ્લોક જ આપણે પેલા કવર કરીએ, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. બરાબર. તો જયારે હું પૂછું ભાઈ કોઈએ તૈયાર કર્યો છે શ્લોક, તો જે પેલો હેન્ડ રેસ થાય આપણે એને 2 મિનિટ આપીશું કે બોલો ચાલો. બરાબર. તો અથવા તમે ચેટ બોક્સમાં મૂકી દેજો પહેલા જ આવીને, જયારે ક્લાસ ચાલુ થાય ત્યારે ચેટ બોક્સમાં મૂકી દેવાનું કે ભાઈ ઉર્મિલા સાધુ માતાજી 1.1, હિરલ પછી હિરલ પટેલ માતાજી બરાબર 2.7 મેં આજે તૈયાર કર્યો છે. તો એટલીસ્ટ તમને થોડી પ્રેક્ટિસ પડશે બોલવા માટેની. તમારો થોડો સ્ટેજ ફિયર છે એ દૂર થશે બધા લોકોની વચ્ચે બોલવાનો, અને એનાથી ધીમે ધીમે આપણી જે પ્રચાર યાત્રા છે એ વધારે સુગમ બનશે. અને અલ્ટિમેટલી જે આપણો ગોલ છે કે આપણે કેવી રીતના પ્રભુપાદને પ્રસન્ન કરી શકીએ. બરાબર. આપણો ગોલ અલ્ટિમેટલી એ છે કે કેવી રીતના આપણે વધારે જીવોને આપણે ભગવાનના ચરણોમાં લાવી શકીએ. તો લેવલ 2 માં જનરલી 1 વે કોમ્યુનિકેશન ઓછું રાખીશું, 2 વે કોમ્યુનિકેશન રાખીશું. તમે લોકો પણ પ્રિપેર કરીને આવજો. બરાબર. જ્યાં જ્યાં ડાઉટ પડશે ત્યાં હું ડિટેલમાં જઈશ. બાકી તમે લોકો પણ રીડિંગ કરીને આવો, વાંચીને આવો, થોડું તૈયાર કરીને આવો, નોટ બનાવીને આવો. બરાબર. તો જયારે કોઈ શ્લોકની ચર્ચાઓ ચાલુ થાય, બરાબર, એ દિવસે પહેલા જ તમે ચેટ બોક્સમાં મૂકી દેજો, પ્રભુજી આ શ્લોક મારે રેડી છે, આજ હું લઈશ. બરાબર. એ શ્લોક માટે તમને 2 મિનિટ આપવામાં આવશે. 2 મિનિટ સફિશિયન્ટ છે. બરાબર. પછી કઈ એડ કરવું હશે તો હું કરીશ, પણ તમે 2 મિનિટ જેટલું ખાલી તૈયાર કરીને આવજો. થઈ જશે ને? આ રીતના કરીશું આ વખતે લેવલ 2 માં. ઓકે, ચાલો. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. તો હવે શરૂઆત કરશું આજનું ઓરિએન્ટેશન સેશન કે લેવલ 2 માં આપણે કઈ રીતના આગળ જવાના છીએ. બરાબર. ખૂબ સુકૃતિઓ હોય, સંતો મહંતોના આશીર્વાદ હોય અને કૃષ્ણને તમારા ઉપર અપાર કૃપા હોય, ત્યારે ને માત્ર ત્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ડિટેલ સ્ટડી માટે નિષ્ઠાને કેળવી શકીએ છીએ. જે કોઈ વ્યક્તિ સત્વગુણની અંદર હોય, માત્ર ને માત્ર એને આપણે હમણાં 18મા અધ્યાયમાં જોયું હતું કે નહીં? બરાબર. 3 પ્રકારના કરતા, સત્વગુણી કરતા, રજોગુણી કરતા, તમોગુણી કરતા. બરાબર. સત્વગુણી કરતા હોય એનામાં એ ધૈર્ય, એનામાં એ નિષ્ઠા હોય કે લેવલ 1 પૂરું કરે, 18 દિવસ એનું સર્ટિફિકેટ લાવે અને પછી નિષ્ઠા લઈ અને આવે કે ના ના મારે તો લેવલ 2 પણ કરવું છે. બરાબર. તો બધા માટે નથી. બરાબર છે. અત્યાર સુધી આપણે 12 લાખ કરતા વધારે લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી ચુક્યા છીએ. 12 લાખ ઓનલાઈન. પણ છતાં લેવલ 2 ની અંદર આંકડો કેટલો છે? 103, 103. બરાબર. ગુજરાતીમાં. ઓકે. બાકી ગુજરાતી ભાષા બરાબર લોકો કેટલા બધા જાણે છે? ગુજરાતમાં તો બધા ગુજરાતીઓ, એના સિવાય અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ દેશમાં ગુજરાતીઓ છે, છતાં પણ એટલા બધા લોકો ભગવદ્ ગીતાના શરણે આવતા નથી. બરાબર. કારણ કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યન્તે. લાખો ને કરોડો જન્મ નીકળી જાય ત્યારે ખબર પડે વાસુદેવ સર્વમિતિ, કૃષ્ણ તો બધું છે. બરાબર. ભગવદ્ ગીતા અલ્ટિમેટ શાસ્ત્ર છે. એકો શાસ્ત્રો દેવકી પુત્ર ગીતમ. આ સમજવામાં આખી જિંદગી નીકળી જાય. લોકો સેંકડો શાસ્ત્ર વાંચી લે, સેંકડો પુસ્તકો વાંચી લે, અલ્ટિમેટલી કોઈ સાર ઉપર ના આવી શકે, કોઈ જીવનમાં પરિવર્તન જોવા ના મળે. પણ જો કોઈ વ્યક્તિ પ્રભુપાદની ભગવદ્ ગીતા એક વખત ખંતપૂર્વક, નિષ્ઠાપૂર્વક, ધ્યાનપૂર્વક કોઈ વાંચે તો એના જીવનમાં 100% પરિવર્તન આવે છે. હું ખાલી કહેતો નથી, તમારી સામે એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. હજારો, લાખોની સંખ્યામાં. બરાબર. ખાલી હિન્દુ સનાતનીઓ હોય, ભારત દેશમાં જન્મ થયો હોય એવા લોકો નહીં. બરાબર. જે લોકો ક્રિશ્ચન છે. બરાબર. તમે માઇક બંધ કરી દેજો પ્લીઝ, મારા કાનમાં ખટકે છે, કટ 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 અવાજ આવે છે. ઇવન જે લોકો ક્રિશ્ચન છે, બરાબર, જે લોકો મુસ્લિમ છે, શીખ છે, કોઈ પણ બીજા ધર્મના લોકો પણ જયારે પ્રભુપાદની ભગવદ્ ગીતા એ લોકોએ વાંચી, એના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તો એટલા માટે જ આપણે અલગ અલગ લેવલ બનાવ્યા છે નામનિષ્ઠા પ્રભુએ. લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4 અને લેવલ 5 ભક્તિ શાસ્ત્રી. અલગ અલગ શું કામ લેવલ બનાવ્યા છે? આ જ કારણ કે લોકો જે બરાબર જ્યારે કોઈ પણ ભગવદ્ ગીતા મતલબ ક્યારે વાંચ્યું નથી, શાસ્ત્ર વાંચ્યું જ નથી, આવા લોકોને પણ તમે કઈ રીતના અટ્રેક્ટ કરો? તો એને પેલા લેવલ 1 માં આપણે લઈ આવીએ. લેવલ 1 ઇટ્સ લાઈક એ ઓવરવ્યુ, થોડું ઈઝી છે. લેવલ 1 માં ઘણી બધી સ્ટોરી પણ આપણે મૂકેલી છે ને?
કેટલી બધી સ્ટોરીઓ આપણે લીધી, ત્યાં નૃગ રાજાની કથા લીધી છે, મહાજુંદ્રપુરીજીની કથા લીધી, બિલ્વ મંગલ ઠાકોરજીની કથા લીધી, ચિત્રકેતુ મહારાજની કથા લીધી, ઘણી બધી કથાઓ આપણે ત્યાં લીધી. જેથી લોકોને કેવું છે કે ફિલોસોફીમાં તો ગમે અને બરાબર ને માથું દુખી જાય, નીંદર આવી જાય ફિલોસોફી. આમ તો ભગવદ ગીતા આખો ફિલોસોફીનો દરિયો છે, બરાબર. જો ફિલોસોફીની દ્રષ્ટિએ તમે સમજીએ તો વેરી ડિફિકલ્ટ. એટલા માટે લેવલ 1 ની અંદર ઘણી બધી સ્ટોરી, પણ લેવલ 2 માં એક પણ સ્ટોરી નથી. લેવલ 2 માં કોઈ સ્ટોરી નથી. સ્ટ્રેટ ફોરવર્ડ, શ્લોક બાય શ્લોક, શ્લોક બાય શ્લોક, બરાબર, શ્લોક બાય શ્લોક કનેક્શન, અને ભગવાન આખા અધ્યાયની અંદર શું કહેવા માંગે છે, બરાબર. તો જેનું લેવલ 1 સરસ રીતના થયું હશે, એક વાર, બે વાર, 3 વાર, અને લેવલ 2 થોડું ઈઝી લાગશે. અને જેનું લેવલ 1, લેવલ 2, લેવલ 3 થયું હશે, એના માટે ભક્તિ શાસ્ત્રી એટલે રમતવાદ છે. ભક્તિ શાસ્ત્રીમાં એ વ્યક્તિ આવે તો એને એમ જ થાય કે આ તો હું જાણું છું, પ્રભુજી બોલે છે, આ તો મને ખબર છે, આ તો મને ખબર છે, આ તો મને ખબર છે. જો આ એક સિસ્ટમ ખાલી ઇસ્કોન મેંગલુરુમાં જ છે, લગભગ બીજે ક્યાંય છે નહીં. લેવલ 1, 2, 3, 4 આવું નથી. અમુક જગ્યાએ ગીતા શાસ્ત્રીનો કોર્સ છે, અને બાકી ડાયરેક્ટ જ એન્ટ્રી ઇન ભક્તિ શાસ્ત્રી. બધી જગ્યાએ મોટા ભાગના ટેમ્પલમાં સીધું ભક્તિ શાસ્ત્રી કરાવી રહ્યા છે. તો ડિફિકલ્ટ પડતું હોય છે સીધું ભક્તિ શાસ્ત્રીમાં એન્ટ્રી થાય અને ડીપમાં સીધા ફિલોસોફિકલ એંગલ તરફ આપણને લઈ જાય, થોડું અઘરું પડતું હોય છે. એટલા માટે લેવલ 1, 2, 3, બરાબર. તો ખૂબ ખૂબ આભાર તમારો કે તમે લોકો લેવલ 2 માં રજીસ્ટર થયા છો અને તમે લોકો મારી સાથે જોડાયા છો. મારી એ ગેરંટી છે કે તમારી કૃષ્ણ તરફ જવાની જે ગતિ છે એમાં આ લેવલ 2 તમને બૂસ્ટ કરશે, તમને જરૂરથી સહાયતા કરશે. કૃષ્ણ પ્રત્યેની જે તમારી શ્રદ્ધા છે જરૂર વધશે, અને તમને એવું લાગશે કે નાના જીવન પરિવર્તનની એક તક અમને પ્રાપ્ત થઈ છે, બરાબર. તો આપણે હમણાં પ્રણામ મંત્ર લીધું. હવે લેવલ 2 ના પાર્ટિસિપન્ટ પાસે આશા રાખવામાં આવે છે કે ને પ્રભુપાદ પ્રણામ મંત્ર આવડે. લેવલ 2 ના પાર્ટિસિપન્ટ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે પંચતત્વ મંત્ર આવડે, કારણ કે આપણે માળા કરતા હોય તો પંચતત્વ મંત્ર તો બોલતા જ હોઈએ, બરાબર. અને હરે કૃષ્ણ મહામંત્ર તો આપણે બધા બોલીએ છીએ. તો પ્રભુપાદ પ્રણામ મંત્ર જેને ના આવડતો હોય શીખી લેજો, તમારી પાસે થોડી અપેક્ષા રાખીએ છીએ, બરાબર. અલગ અલગ લેવલ આપ્યા છે કે જેથી આપણે વારંવાર ભગવદ ગીતા વાંચી શકીએ. સરસ મજાનો લેટર શ્રી પ્રભુપાદજી એમના એક શિષ્ય બહુરૂપાજીને લખ્યો છે, બરાબર. ઇન માય બુક્સ ધ ફિલોસોફી ઓફ કૃષ્ણ કોન્શિયસનેસ ઇઝ એક્સપ્લેન ફુલ્લી. મારી બુકની અંદર ભગવાન કૃષ્ણને લગતું ફિલોસોફી તત્વજ્ઞાન કમ્પ્લીટલી આપ્યું છે, પૂર્ણ રૂપે, બરાબર. સો ઇફ there is anything which you do not understand, એવું કંઈક લાગે કે ભાઈ હજી નથી સમજાતું, એકવાર વાંચ્યું નથી સમજાતું, તો રસ્તો શું? ઘણા બધા કહેતા હોય પ્રભુજી ભગવદ ગીતા વાંચીએ પણ નથી સમજાતી, પ્રભુજી ભગવદ ગીતા વાંચીએ પણ ઉપર થઈ જાય છે. ત્યારે પ્રભુપાદ પોતે આપે આ આન્સર આપે. શું કે છે? then you simply have to read again and again. વારંવાર વાંચો, એકવારમાં નહીં સમજાય. સ્કૂલમાં કોલેજમાં ભણતા હતા, બરાબર, તો પહેલી વખતમાં આપણે વાંચ્યું તો આવડી ગયું. પહેલી વખતમાં આપણને એબીસીડી નહોતી આવડતી. તમને કદાચ યાદ ના હોય તો તમને યાદ દેવડાવી દઉં. આપણા ટીચરે આપણને કેટલી વખત એબીસીડી રિપીટ કરાવડાવી છે. આપણે ભણતા તમને ખબર નહીં તમારે સ્લેટ ને પેન હતા કે નહીં, પાટી પેન. અમે પાટી પેન થી ભણ્યા છીએ, હજી નોટબુક આવી નહોતી ત્યારે, બરાબર. વારંવાર A for apple, B for ball, 1, 2, 3, 4, બરાબર ને. તો વારંવાર રિપીટ એન્ડ રિપીટ એન્ડ રિપીટ એન્ડ રિપીટ એન્ડ રિપીટ, ત્યારે આજે આપણને આવડે છે. સેમ again and again by reading daily the knowledge will be revealed to you. રોજ વાંચશો ને ભગવદ ગીતાનું જ્ઞાન તમારા હૃદયમાં પ્રગટ થશે ભગવાન દ્વારા, and by this process your spiritual life will develop. આ પ્રોસેસ દ્વારા તમારી આધ્યાત્મિક જે જીવન છે એ પ્રગતિશીલ થશે. બહુ જ મહત્વનું છે શાસ્ત્રો રોજે વાંચવા. પ્રભુપાદ પોતે એમના એક શિષ્યને લેટરમાં કહે છે કે મિનિમમ કહે છે કે મારા શિષ્યો અને મારા અનુયાયીઓ મિનિમમ રોજ 2 કલાક રીડિંગ કરવું જોઈએ. 2 hours, મિનિમમ 2 hours. ભગવદ ગીતા ભાગવતમ જે આપણી શરૂઆત ભગવદ ગીતાથી છે, મિનિમમ 2 કલાક આપણે વાંચવા માટે રીડિંગ. પછી ક્લાસની ગણતરી નહીં કરવાની, ભાઈ ક્લાસ 2 કલાક એટેન્ડ કરી લઈ તો એ ચાલે નહીં. તમારું પોતાનું સ્વ અધ્યયન કે જેમાં તમે વાંચતા જાઓ, નોટ બનાવતા જાઓ, લાઇનિંગ કરતા જાઓ, એવું તમારું 2 કલાકનું રીડિંગ હોવું જોઈએ. પ્રભુપાદ તમારી પાસે અપેક્ષા રાખે છે. તો લેવલ 2 નો કોર્સ કેવી રીતના ચાલશે થોડું માહિતી તમને આપી દઉં કે એક તો પ્રી રિક્વાયરમેન્ટ, એક માળા તમારી હોવી જોઈએ લેવલ 2 ની એન્ટ્રી માટે. કરો છો ને બધા?
કે નથી કરતા? આપણે લેવલ 1 માં જ કરીને આવ્યા છીએ ને એક માળા તો. હા કરીએ છીએ બરાબર. પ્રભુજી. પણ હવે કયા કરીએ છીએ. અહીંયા એક હા ચેન્જીસ છે. પ્રભુજી કરીએ છીએ. અત્યાર સુધીના લેવલ 2 માં અને આ લેવલ 2 માં થોડો ચેન્જીસ છે. શું ચેન્જીસ છે? તો ઓલમોસ્ટ 4 અઠવાડિયા કરતા વધારે લેવલ 2 ચાલશે. બરાબર. ટોટલ કેટલા અધ્યાય છે? 18. બરાબર ને? તો 4 અધ્યાય પૂરા થાય, 4 અધ્યાય પૂરા થાય એટલે એક માળાનો આપણે ઉમેરો કરશું. જેમ કે પહેલા 4 અધ્યાય સુધી એક માળા, પછીના 4 અધ્યાયમાં 2 માળા, પછીના 4 અધ્યાયમાં 3 માળા અને છેલ્લે 6 અધ્યાય વધે. બરાબર. 4 તેરી 12 ને 6 18. છેલ્લે 6 અધ્યાયની અંદર તમારી 4 માળા થઈ જશે. તો મારો બરાબર નામનિષ્ઠા પ્રભુજીની ઈચ્છા એવી છે કે જે કોઈ વ્યક્તિ લેવલ 2 કમ્પ્લીટ કરે એ વ્યક્તિ છેલ્લે બહાર નીકળે તો 4 માળા રેગ્યુલર કરતો થઈ જાય. અત્યારે કેટલા એવા પાર્ટિસિપન્ટ છે જે 4 અથવા 4 કરતા વધારે માળા ઓલરેડી કરી રહ્યા છે? કેટલા છે? આમ તો ઘણા બધા છે, કારણ કે ઘણા બધા તો ઇવન ઇનિશિયેટેડ છે. એટલે 4 શું એ તો લોકો 16 કરી રહ્યા છે અને ઘણા બધા આપણી સાથે ઘણા સમયથી જોડાયેલા છે. તો એ 42 નો આંકડો તો એમને આવે છે. 4 કરતા 4 વધારે 44, અરે બોલ 45, 46, 47. ઓકે, ઓલમોસ્ટ નિયર ટુ આપણે 50% પહોંચી ગયા છીએ. ઘણા બધા છે પણ એનો રેઝ હેન્ડ નથી. બરાબર. કરે છે જેમ કે ઉર્મિલા સાધુ માતાજી, જય કિશોરી માતાજી, એને હાથ ઊંચો નથી કર્યો. બરાબર. બાકી એ બધા મિત્રવિંદા સુમુખી માતાજી 16 માળા વાળા છે પણ હાથ ઊંચો નથી કર્યો. લલિત કુમાર, વેદ પ્રભુ, જ્યોતિ પ્રભુજી માતાજી. મેં તો કર્યું તો હાથ ઊંચો. હા, અત્યારે હાથ ઊંચો નથી તમારો, એવું છે? અત્યારે મેં નીચો ઓલો કરી નાખ્યો. હા, નહીં ઊંચો રાખો તો ખબર પડે છેલ્લે કેટલો આંકડો આવે છે. ઓકે, સારું, ચાલો. ઘણા બધા પાર્ટિસિપન્ટ છે ઓલમોસ્ટ કે જે હા 55. ચાલો 50% પહોંચી ગયા છીએ. થેન્ક યુ ફોર યોર ફીડબેક. ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે જે નથી કરતા 4 માળા અથવા તો જે ખાલી 1 માળા કરે છે લેવલ 1 ના કારણે, એને થોડું થોડું અપગ્રેડ થવાનું છે. બરાબર. પછી એક જે રિક્વાયરમેન્ટ પેલી કે માળા, બીજી રિક્વાયરમેન્ટ તો કે ભાઈ લેવલ 1 નું સર્ટિફિકેટ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. કેવી રીતના કોર્સ ચાલશે લેવલ 2 નો? તો 38 દિવસનો આ કોર્સ છે. પણ નેક્સ્ટ લેવલ 1 અને આ લેવલ 1 ગઈકાલે પૂરું થયું એની વચ્ચે 38 દિવસનો ગેપ નથી, ઓછા દિવસો છે થોડા. તો આપણે એવું પણ કરવું પડશે કે આપણે એક દિવસમાં 2 સેશન લેવા પડશે. એક સેશન આપણું 1.5 કલાકનું રહેશે. 8 વાગે ક્લાસ ચાલુ થશે, 9 વાગે 5 મિનિટનો બ્રેક પડશે અને 9:30 કમ્પ્લીટ થઈ જશે. બરાબર. 8 થી 9:30. 9:30 આપણે માળા ચાલુ કરશું. 9:37 માળા કમ્પ્લીટ થશે. 9:37 થી 10 વાગ્યા સુધી તમારા કઈ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો એને આપણે એડ્રેસ કરીશું. આમ કરીને 1.5 કલાકનો ક્લાસ અને બાકીનું અડધા કલાકની અંદર બાકીનું. ઓકે, એક માળા આપણે રોજ ક્લાસમાં કરીશું. પછી જેમ માળા વધતી જશે એ જે વધારાની માળા તમારે સવારે જપા સેશનમાં હાજર થવાનું છે 6:30 વાગે. એટલે બીજો ફાયદો એ પણ થશે કે થોડું વહેલા ઉઠવાની હેબિટ પડશે લેવલ 2 ના કારણે. ઓકે, જે નથી ઉઠતા અને 2-3 માળા કરવા આવવાની છે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી 2-3 માળા 6:30 વાગે આવો. 6:30 થી 7 ની વચ્ચે આપણે જપા સેશનમાં ત્યાં મળવાના છીએ. ઓકે, અને સેલ્ફ સ્ટડી ખૂબ જરૂરી છે. તમારે રીડિંગ કરીને આવવાનું છે. હું આમાં પ્રભુપાદનો કમ્પ્લીટ પરપટ લઈ શકીશ નહીં. તમે સમજી શકો છો કે 1.5 કલાકના 2 સેશન અને 2 દિવસમાં 1 અધ્યાય પૂરો કરવાનો, એટલે 3 કલાક મારી પાસે હોય 1 અધ્યાય પૂરો કરવામાં. પણ એમાં મારે એ અધ્યાયના બધા શ્લોક લેવાના. તો એ શક્ય તો નથી કે હું આખો પરપટ વાંચી અને પણ સમજાવી શકું. બરાબર. તો સેલ્ફ સ્ટડી ખૂબ જરૂરી છે. ભક્તિ શાસ્ત્રની અંદર કમ્પ્લીટ પરપટ ઉપર ચર્ચા પણ કરતા હોઈએ છીએ. બરાબર. પ્રભુપાદના પરપટનું વિશ્લેષણ કરી અને ભક્તિ શાસ્ત્રીમાં આપણે જઈએ છીએ. તો જે લોકો 16 માળા કરે છે, જે લોકો 4 નિયમોનું પાલન કરે છે, એ લોકોએ ભક્તિ શાસ્ત્રીમાં રજીસ્ટર અત્યારે થઈ જવું જોઈએ. કારણ કે હજી ભક્તિ શાસ્ત્રીનું માત્ર ને માત્ર ઇન્ટ્રોડક્ટરી સેશન પૂરું થયું છે. ભક્તિ શાસ્ત્રીમાં હજી આગળ વધ્યા નથી. એક જ સેશન ગયું છે. તો એવા કોઈ હોય પાર્ટિસિપન્ટ તો એ લોકો હેન્ડરેસ કરજો. અત્યારે ભક્તિ શાસ્ત્રીમાં ન હોય અને એને જોઈન થવું હોય તો એના માટે
ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે ગુજરાતીમાં ભક્તિ શાસ્ત્રી થતું નથી, હું તમને કહી દઉં. ઓલમોસ્ટ એમાં ઓનલાઈન તો નથી જ થતું. ઓફલાઈન ઘણા બધા ટેમ્પલ કરાવે છે, ઓનલાઈન નથી થતું. ઓનલાઈન ઘરે બેઠા ભક્તિ શાસ્ત્રી, અને એ પણ ફ્રી, કોઈ પણ પ્રકારની ફીઝ નથી, લક્ષ્મી નથી. તો એવા કોઈ છે કે જેને 4 નિયમોનું સ્ટ્રિક્ટલી પાલન, બરાબર, અને 16 માળા કમ્પ્લીટલી થાય છે, બરાબર, અને સાથે સાથે ઇસ્કોન મેંગલુરુ સાથે જોડાયેલા હોય અને લેવલ 1, 2, 3, 4 ના સર્ટિફિકેટ હોય, બરાબર, એ લોકોને ત્યાં આપણે એન્ટ્રી આપી શકીએ છીએ. તો ચાલો, આમના હેન્ડરેસ છે. વિક્રમી પ્રભુ સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. પારુલ માતાજી હરે કૃષ્ણ. પારુલ ગોર માતાજી, મારો નંબર તમે લોકો એક કામ કરો, મારો નંબર તમે લોકો નોટ કરી લો. ચાલો, તમે લોકો ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરજો, પછી હું તમારું ઇન્ટરવ્યુ છે એ ફોનમાં લઈ લઈશ, અને પછી તમારી એલિજિબિલિટી લાગે તો ભક્તિ શાસ્ત્રીમાં એડ કરી દઈશ. મારો નંબર નોટ કરો, 9978838758. ચેટ બોક્સમાં મૂક્યો છે, બધા નોટ કરી લો, જેટલાના હેન્ડરેસ છે બધા જ. પારુલ માતાજી, રીટાબા, હેમા મોદી માતાજી, ધર્મેન્દ્ર પ્રભુ, સ્વભક્તિ માતાજી, તો ઓલરેડી ભક્તિ શાસ્ત્રી તો થઈ ગયું તમારું. કઈ બીજો પ્રશ્ન નથી ને? પ્રભુજી, હા, ના, હરે કૃષ્ણ પ્રભુજી. આર્યા માતાજી છે ને, એને મેં કાલે રાત્રે હજી રજીસ્ટ્રેશન કરાવ્યું છે ભક્તિ શાસ્ત્રીમાં. એટલે એ અત્યારના ક્લાસમાં નથી, પણ એ રાતના તમારા જે ભક્તિ શાસ્ત્રીના સેશન થશે ને એમાં એ આવશે એમ કીધું છે. પણ એ ગ્રુપમાં નહીં હોય, કારણ કે ગ્રુપમાં તો 29 તારીખ સુધીના લોકોને જ એડ કર્યા છે. તો એ હા, મને એટલે જ પર્સનલી ડિટેલ મોકલજો, તો ભક્તિ શાસ્ત્રીના એટલે જ મેં ગ્રુપમાં એડ તમને કરશું. વાત કરી કે એમને મેં હજી કાલે જ રજીસ્ટ્રેશન નહીં, કરાવ્યું મને છે. મોકલાવી દો, મને વોટ્સએપમાં ડિટેલ મોકલાવી દો. મને વાત કરવાથી નહીં યાદ રહે, પણ વોટ્સએપમાં નાખી દો. આર્યા માતાજી, મોબાઈલ નંબર આ, એનું ઇન્ટરવ્યુ હા, આ. હા, ઇન્ટરવ્યુ તો હું તમે તમને લઈ લીધું હોય, ઇન્ટરવ્યુ લઈ પર્સનલમાં લીધું હોય મોકલી તો દઉં છું. ઇન્ટરવ્યુ ડિટેલ મોકલજો, નહીતર હું ઇન્ટરવ્યુ લઈ લઈશ. ચાલો, ના, તમે ઓકે, લઈ લેજો, હું તમને એમનો નામ ને નંબર મોકલી દઈશ. ડન ડન. ચાલો, મારો નંબર નોટ હરે કરી લો. કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. ચાલો, થેન્ક યુ. ઓકે, તો સેલ્ફ સ્ટડી ખૂબ જરૂરી છે. વાંચવું અને સાંભળવું એટેન્ટિવલી, અને જે કઈ એસેસમેન્ટ અસાઇનમેન્ટ જે કઈ આવે એ કમ્પ્લીટલી પૂરા કરજો. ઓકે, નાનો એવો સંકલ્પ લઈશું આપણે બધા સાથે મળીને. અને મારી સાથે વિક્રમી પ્રભુ, તમે માઇક ચાલુ કરો. ચાલો, મારી પાછળ તમારે દોહરાવવાનું છે, અને તમે બધા જ પાર્ટિસિપન્ટ તમારું માઇક બંધ રાખીને તમારી જગ્યાએ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં, શ્રી પ્રભુપાદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રાર્થના કરો કે આ આપણો જ્ઞાન યજ્ઞ લેવલ 2 નું સફળતાપૂર્વક પૂર્ણ થાય, અને આપણે લેવલ 5 ભક્તિ શાસ્ત્ર તરફ અગ્રેસર થઈ શકીએ. ઓકે, ચાલો, વિક્રમી પ્રભુ, આર યુ રેડી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ચાલો, હું રોજ હરે કૃષ્ણ મહામંત્રની એક માળા કરીશ. હું રોજ હરે કૃષ્ણ મહામંત્રની એક માળા કરીશ. હું આ ભગવદ્ ગીતાના લેવલ 2 ના ક્લાસમાં રેગ્યુલર હાજરી આપીશ. હું આ ભગવદ ગીતાના લેવલ 2 ના ક્લાસમાં રેગ્યુલર હાજરી આપીશ. હું આ ક્લાસના ડિસ્કશનમાં પણ ભાગ લઈશ. હું આ ક્લાસના ડિસ્કશનમાં બી ભાગ લઈશ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ધન્યવાદ તમારો. તો હવે તમે બધા સંકલ્પથી બંધાયેલા છો મારી સાથે. પ્રભુજી, પણ અમે તો લીધો જ નથી. તમે કીધું ને માઇક ચાલુ ને, અમે બોલ્યા જ નથી, એટલે અમારી ઉપાધિ. એવું નથી ને? નો લીધો હોય તો લઈ લેજો, બરાબર ને? ગુરુની કૃપા, વૈષ્ણવની કૃપા, કૃષ્ણની કૃપા વગર કેવી રીતના ભગવદ ગીતા સમજી શકાશે? ઇઝ ઇટ પોસિબલ? આ કોઈ ભૌતિક ચોપડી છે? ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રીની બુક છે કે આપણે આપણા બળ ઉપર સમજી શકવાના છીએ? હું મારા બળ ઉપર સમજાવી શકવાનો છું? નહીં, મારે સમજાવવા માટે પણ કૃષ્ણની કૃપા જોશે, મારા ગુરુ મહારાજની કૃપા જોશે, અને તમારે સમજવા માટે પણ સેમ કૃષ્ણની કૃપા, સાધુ સંતોના આશીર્વાદ જોશે. તો સંકલ્પ નહીં લઈએ તો કેવી રીતના મળશે? પછી મને એવું ના કહેતા કે અમને કઈ સમજાણું નથી. કૃપાની યાચના જેટલી કરવી એટલી કરી. ઓકે, ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી પ્રસારિત થનારો આ કોર્સ, જેના પ્રણેતા ઇઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ તમે લોકો ઓળખો છો, આઈઆઈટી કાનપુરના એલ્યુમની અને ઇન્ફોસિસની ખૂબ ઊંચી પોસ્ટ ઉપર બિરાજમાન હતા એક સમયે. શ્રીલ પ્રભુપાદજીની ભગવદ્ ગીતા વાંચી અને જીવનની અંદર આમૂલ પરિવર્તન આવ્યું, અને સંપૂર્ણ જીવન શ્રીલ પ્રભુપાદના મિશનને સોંપી દીધું છે. મારા ગુરુ મહારાજ જે લઈને જયપતાકા સ્વામીજી મહારાજ ના ઓર્ડર, એમની આજ્ઞાથી આજે આખા વિશ્વની અંદર ઓનલાઈન ભગવદ્ ગીતા નો પ્રસાર
કરી રહ્યા છે. હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ. મંદિર આપણું મેંગલુરુ પુલાઈ, ખૂબ સુંદર જગ્યા છે, સમુદ્ર કિનારે, બરાબર. આજુબાજુમાં જોરદાર સરસ મજાની ગ્રીનરી છે. તમે લોકો જાઓ ફેમિલી સાથે તો ખૂબ આનંદ આવશે. તમે આ એડ્રેસ, તમે એવું હોય તો આ સ્ક્રીનશોટ લઈ લો, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી બધું જ છે. મેંગલુરુ સાઈડ ક્યારે જવાનું થાય મને કોન્ટેક્ટ કરજો. ત્યાં રહેવાની પ્રસાદમની વ્યવસ્થા આપણે ત્યાં થઈ જશે બધું. ઓકે. તો એક માળા એ આની ફીસ છે લેવલ 2 ની, શરૂઆતના 4 અધ્યાય માટે. પછીના 4 અધ્યાયની ફી 2 માળા છે. એમ થોડી ફી વધતી જશે ભાઈ આગળ જતા, બરાબર, થોડું મોંઘું થતું જશે, પણ અત્યારે 1 માળા આપણે ફી રાખી છે, સસ્તામાં પતાવવાની કોશિશ કરીએ છીએ. આપણને એમ થાય કે પ્રભુજી 1 માળામાં શું થાય, લોકો તો 16 માળા કરે, 64 માળા કરતા હોય, 32 માળા કરતા હોય, 1 માળાનું શું આવશે? ભગવાન કહે છે નેહા વિક્રમના સોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય પાયતે મહતો ભયા. સુઅલ્પમપ્યસ્ય, ભગવાન કહે છે કોઈ નાની એવી સેવા પણ જો મારા માટે કરશે ને, ત્રાયતે મહતો ભયા, મહાન ભયમાંથી હું એનું રક્ષણ કરીશ. મહાન ભય છે બીજી વખત આ જન્મ લેવો, મહાન ભય છે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફરીથી પડવું, બરાબર. ભગવાન કહે છે કોઈ નાની એવી સેવા કરશે તો પણ એના રસ્તા ગોલોક વૃંદાવન ધામ તરફ ખુલે છે, બરાબર. જવાની ગતિમાં કદાચ ફેર હોઈ શકે, નાની સેવા આગળ એડવાન્સ સેવા, બરાબર, ગતિમાં, પણ દરવાજા ખુલે છે એ ગેરંટી છે. ભગવાન દરેક નાની એવી સેવાઓ યાદ કરે છે. આપણે ઓલો પ્રસંગ યાદ છે ને તમને લોકોને, પ્રભુ રામચંદ્રજી જયારે શ્રીલંકા તરફ જતા અને રામ સેતુનું નિર્માણ કર્યું ને, તો વિશાળકાય મહાકાય બધા વાનરો મોટા મોટા પથ્થરો લઈ અને ત્યાં રામ સેતુનું નિર્માણ કરી રહ્યા હતા. પણ એમાં એક ખિસકોલી પણ હતી. યાદ છે પ્રસંગ કે નથી? ખિસકોલી પાણી વાળી થઈ ધૂળમાં આરોટી અને પછી રામ સેતુ ઉપર જાય અને પોતાનું આમ જે શરીર ઉપરથી ધૂળ બધી ખંખેરી નાખે, બરાબર. 2 પથ્થરો વચ્ચેની જે જગ્યા પૂરવાની કોશિશ કરતી હતી ખિસકોલી. મોટા મોટા મહાકાય વાનરો હતા કે ભાઈ તું સાઈડમાં જતી રહે, અમારા પગની નીચે આવી જાય તો કચરે જાય તો મરી જાય, સાઈડમાં જતી રહે, તારી સેવાનું અહીં કઈ કામ નથી. રામચંદ્ર જોવે છે, રામચંદ્રજી બોલાવે છે કે, બરાબર, રામચંદ્રજી હાથમાં લે છે, રામચંદ્રજી યાદ રાખે છે દરેક નાની નાની સેવાઓને, બરાબર. તો ભગવાન પ્રત્યે કરેલી સેવા એ કોઈ નાની કે કોઈ મોટી હોતી નથી. ભગવાન હંમેશા તમારો ભાવ જોવે છે, ભાવગ્રાહી જનાર્દન. 1 માળા કરો પણ એવી કરો કે 16 માળા બરાબર. એનો મતલબ એવો નથી કે જે 16 કરે છે 1 કરવાનું ચાલુ કરી દે. હું પ્રોત્સાહન આપું છું કે જે બિલકુલ નથી કરતા એને. હું એટલે તરત જ બરાબરનું કરેક્શન કરતો જાઉં છું. નહીતર પ્રભુજી તમે કીધું તું 1 એવી કરો કે 16 બરાબર હોય, તો મેં 1 એવી કરી છે 10 મિનિટ સુધીની, બરાબર. તો હવે મેં 16 આજથી બંધ કરી દીધી છે. નહીં, 16 કરો છો એ 21 કરવાની ચાલુ કરો, 21 કરો છો 32 કરવાની ચાલુ કરો. જે નથી કરતા એ 1 કરજો, મારી વિનંતી છે. ઓકે. કારણ કે જ્યાં સુધી ભગવાનના નામનો આશ્રય નહીં લઈએ ત્યાં સુધી ભગવદ્ ગીતાનું જ્ઞાન આ હૃદયમાં પ્રગટ થવાનું નથી. ઇમ્પોસિબલ છે, બરાબર. તો પેલું 1 માળા, બીજું મંગલા આરતી. સવારમાં કોશિશ કરો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શકો તો ઉઠવાની થોડી હેબિટ પાડો. હવે તમે લેવલ 2 ના કેન્ડિડેટ છો, બરાબર. બ્રહ્મ મુહૂર્ત છે એ સત્વગુણનો સમય છે. આમ તો શુદ્ધ સત્વનો સમય કહી શકો. બ્રહ્મ મુહૂર્ત શુદ્ધ સત્વનો સમય છે, કારણ કે એ સમયની અંદર આ પૃથ્વી ઉપર રહેલા બધા જ સાધુ સંતો, ભગવાનના પ્રિય ભક્તો ઉઠી ગયા હોય અને ભગવાનમાં મન લગાડવાની કોશિશ કરતા હોય, બરાબર. હરે કૃષ્ણ મહામંત્ર, બરાબર, ભગવાનને ફોન લગાવતા હોય છે. 16 શબ્દ 16 અક્ષરનો જે એનો મોબાઈલ નંબર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સવારમાં બહુ બિઝી નથી આવતો, સવારમાં લાગી જાય છે કોલ એકચ્યુઅલી, પણ જેવું 7 વાગ્યા પછીનો સમય થાય તો ભગવાન શ્રૃંગાર આરતી, શ્રૃંગાર દર્શનમાં બિરાજમાન થાય રાજાધિરાજ બનીને, અને પછી સભામાં વિશાળકાય મેદની હોય છે માણસોની. પછી ભગવાનનો કોલ લાગવો થોડો મુશ્કેલ પડતો હોય છે, થોડો બિઝી આવે 7 વાગ્યા પછી, બરાબર. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, મેનેજમેન્ટ વધી જાય. તો એટલા માટે પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જરૂરી છે. ફોન લાગી જશે સવારમાં, ઉઠી જાઓ, બરાબર ને. મંગલા આરતી માટે આવો. તમે નજીક ટેમ્પલ હોય, લોકલ ટેમ્પલ હોય તો ઠાકોરજીના ડાયરેક્ટ દર્શન કરો, બરાબર. નજીક લોકલ ટેમ્પલ ના હોય તો પછી તમારા માટે અમે વ્યવસ્થા કરી છે ઓનલાઈન દર્શન, બરાબર. તો એ લિંક તમને મોકલશે, 4:30 વાગ્યે દર્શન થશે. તમને ઇવન તમને આરતી પણ બતાવશે,
મંદિરે જઈને આપણને કેમ ભગવાનનો દીપક લઈને આપણી પાસે આવે, આપણે આ રીતના કરીને આરતી લઈએ. અહીંયા તમને એ પણ સુવિધા મળશે, તમને દીપક બતાવવામાં આવશે, તમે ઘેર બેઠા આરતી લઈ શકશો. આટલું તો પછી હવે કેટલું ડિસ્કાઉન્ટ આપે ભગવાન, બરાબર. ઘેર બેઠા તમને આરતી કરાવે, ઘેર બેઠા ભગવદ્ ગીતા અપાવે, બરાબર, અને એ પણ ફ્રી, કોઈ લક્ષ્મી સેવા વગર, બરાબર. તો ભગવાન આટલો પ્રયત્ન કરે છે તમારી તરફ આવવા માટે, તો આપણે પણ 2-4 ડગલા ભગવાન તરફ જવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તો મંગલા આરતી જરૂરથી એટેન્ડ કરવી જોઈએ. એક ડિવોટી પ્રભુપાદને પૂછે છે, પ્રભુપાદ ક્યારે મંગલા આરતી ના કરવું તો ચાલે, બરાબર. અને ત્યાં પ્રભુપાદ જવાબ આપે છે કે ભાઈ મરી જા પછી ના કરતો ચાલશે, ત્યાં સુધી કરવી પડશે. વેન યુ આર ડેડ, મરી જા પછી વાંધો નથી, ત્યાં સુધી કરવી પડશે. મંગલા આરતીનું ખૂબ જ મહત્વ છે, ક્યારેક આપણે એના ઉપર સેશન લઈશું. શ્રીપાદ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર દ્વારા રચિત સ્તુતિ, સંસાર દાવા નલલીઢ લોકા ત્રાણાય કારુણ્ય ઘના ઘના ત્વમ, બરાબર. સુંદર સ્તુતિ છે. 9મા શ્લોકની અંદર 8 શ્લોક આપણે ગાઈએ છીએ ગુરુઅષ્ટકમના, એમાં 9મો શ્લોક પણ છે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર શ્રીપાદ લખે છે કે જે કોઈ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઊંચા સ્વરે ભગવાનની સામે ઉભા રહીને ગુરુઅષ્ટકમ ગાશે, બરાબર, એનો ફરીથી જન્મ નહીં થાય, ગેરંટેડ છે. રિપીટ બર્થ નથી થતો. જે લોકો મંગલા આરતી એવરી ડે રોજ એટેન્ડ કરે છે, પ્રભુપાદના શિષ્યો આજે 50 વર્ષથી, તમે જો 50 વર્ષ 60 વર્ષ 60 વર્ષથી મંગલા આરતી કરી રહ્યા છે. હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, તમને લોકોને ખ્યાલ છે, હમણાં જ ભગવતધામ ગયા 1 વર્ષ થયું, બરાબર ને. હમણાં જ એમનો તિરોભાવ મહા મહોત્સવ હતો, બરાબર. મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી અપ્રગટ થયા, બરાબર, એમની લીલા પૂર્ણ કરી છેલ્લા શ્વાસ સુધી મંગલા આરતી કરતા હતા. એ ઉંમરે પણ કોઈ પણ ટેમ્પલમાં જઈને તમે આજે પણ વિડીયો જોઈ શકો છો ને, મહારાજ જઈને બરાબર પૂછતા કે હું કરી શકું, એમને એક આસિસ્ટન્ટ હંમેશા પાછળ ઉભા હોય. મહારાજની શારીરિક સ્થિતિ એવી હતી કે ગમે ત્યારે કદાચ પડી જાય, ગબડી જાય, તો એ સમયે પણ મહારાજ એક પણ દિવસ એવો ન હોય કે મહારાજ મંગલા આરતી મિસ કરે. શીખવું જોઈએ આપણા આચાર્યો પાસેથી આપણે, બરાબર. તો બીજું મંગલા આરતી, ત્રીજું તુલસી પૂજા, બરાબર. ઘરે તુલસી મહારાણી તો છે ને તમારા બધાને ઘરે, ના હોય તો એક તુલસી મહારાણી લઈ આવો, બરાબર. સરસ મજાના ગમલામાં તુલસી મહારાણી આજ જ લઈ આવો, બરાબર. અને તુલસી મહારાણીને રોજ પ્રદક્ષિણા કરો, તુલસી આરતી કરો અને જળ અભિષેક કરો, બરાબર એમને. કારણ કે તુલસી મહારાણીનું મહત્વ સ્કંદ પુરાણની અંદર ભરી ભરીને આપ્યું છે. કોઈ વ્યક્તિ કદાચ અધમથી અધમ પાપ કરનાર વ્યક્તિ પણ જો તુલસી મહારાણીના ખાલી સ્પર્શ માત્રથી, બરાબર, પાપમાંથી મુક્ત થાય છે. અને જે લોકોનું ચેન્ટિંગ તુલસી મહારાણીની સામે થાય છે ને, બરાબર, તમે જોજો, તમે તમારી રીતના ચેન્ટિંગ કરજો અને એક તુલસી મહારાણીનો ગમલો કુંડું રાખી, બરાબર, અને એમને નમન કરીને, વિનંતી કરીને, પ્રણામ કરીને પછી તુલસી મહારાણીની સામે જપ કરવાનું ચાલુ કરો. પછી તમે મને કહેજો, બરાબર, 21 દિવસ પછી મને કહેજો કે પ્રભુજી શું તફાવત લાગે છે, મને કહેજો. બરાબર, તમે તમારી રીતના કોઈ પણ જગ્યાએ જપ કરવા અને તુલસી મહારાણી ના દર્શન કરતા કરતા જપ કરવા, આની અંદર શું તફાવત છે થોડું એ જોઈ લેજો, બરાબર. ખ્યાલ આવશે તમને શું પરિવર્તન થાય ચેન્ટિંગ ની અંદર. તુલસી મહારાણીનું ખૂબ મહત્વ છે. ભારતની અંદર આપણે તો હિન્દુઓ, વૈષ્ણવ સમાજની અંદર ખૂબ મહત્વ છે. ઇવન વૈષ્ણવ ના હોય એના ઘરે પણ તુલસી મહારાણી તો છે, બરાબર. તો જરૂરથી. અને ચોથી વસ્તુ, શીલ પ્રભુપાદજીના પુસ્તક વાંચવા, બરાબર છે. તો આ સ્લાઇડ તમારી સાથે હું શેર કરીશ. પવિત્ર જગ્યા, વિનમ્ર દ્રષ્ટિકોણ આપણો હોવો જોઈએ, ચેલેન્જિંગ આપણો મૂડ ના હોવો જોઈએ, આપણો એટીટ્યુડ પુસ્તક વાંચવા પ્રત્યેનો કેવો હોવો જોઈએ, આની અંદર લખેલું છે. અને પ્રભુપાદ એક લેટર પણ એના શિષ્યને લખે છે રીડિંગ માટે. એમાં પ્રભુપાદ લખે છે કે દરરોજ ઓછામાં ઓછા 1 કે 2 કલાક રીડિંગ કરવું જોઈએ, મિનિમમ 2 કલાક, 1 થી 2 કલાક તો રીડિંગ થવું જ જોઈએ. ઓકે, તો આ 4 તમારા ક્રાઇટેરિયા લેવલ 2 માં તમને અગ્રેસર લાવવા માટે ખૂબ જરૂરી છે. અને આ 4 કરશો પછી તમારે એને સાધના ચાર્ટમાં ભરવાના છે. સાધના ચાર્ટ જે લોકો જૂના પાર્ટિસિપન્ટ છે, લોકો તો ભરે જ છે, બરાબર. લેવલ 5 ના પાર્ટિસિપન્ટ, લેવલ 3, લેવલ 2 ના પાર્ટિસિપન્ટ તો ઓલરેડી ભરી રહ્યા છે. જે દીક્ષા લીધી છે, ઇનિશિયેટેડ ડિવોટી છે, એ બધા પણ ભરી રહ્યા છે. પણ હવે જે નવા પાર્ટિસિપન્ટને સાધના ચાર્ટ વિશે ખબર નથી, તો સાધના ચાર્ટની લિંક તમારા વોટ્સએપ ગ્રુપમાં આજે અમે મૂકી દઈશું. જેવી એ લિંક, જો આ લિંક છે સાધના ચાર્ટની, આના ઉપર જેવું હું ક્લિક કરું છું એટલે સાધના ચાર્ટનું પેજ ઓપન થશે.
જો આ પેજ સાધના ચાર્ટ નું ઓપન થયું. હવે સાધના ચાર્ટ દરેક વર્ગ માટે એક જ સાધના ચાર્ટ છે. પછી તમે લેવલ 1 કરતા હોય, 2 કરતા હોય, 3 કરતા હોય, 4 કરતા હોય કે ભક્તિ શાસ્ત્રી કરતા હોય, સાધના ચાર્ટ એક જ વાર ભરવાનો છે. બરાબર. અને તમે જે ઈમેલ થી લોગિન થયા હોય એ અહીંયા તમને બતાવશે. પહેલી વસ્તુ તમારું નામ, અને આ બહુ જ મહત્વની વસ્તુ છે અને આમાં મોટા ભાગના લોકો ભૂલ કરે છે. એક તો નામ ઇંગ્લિશમાં જ લખવાનું છે. જેમ કે મારું નામ છે જીતેન્દ્રિય ગોપેશ દાસ, તો જીતેન્દ્રિય ગોપેશ દાસ. બરાબર. હવે મારે આ જ રીતના દર વખતે લખવાનું છે. સમજ્યા તમે? હવે એક વખત જીતેન્દ્રિય ગોપેશ દાસ લખું છું, એક વખત જીતેન્દ્રિય ગોપેશ લખું છું, એક વખત જીતેન્દ્રિય પ્રભુ લખું છું. આવું કરશો તો તમારો સાધના ચાર્ટ મને મળશે નહીં. બરાબર. તો ખાસ યાદ રાખજો, જે નામ તમારે રાખવું હોય, બરાબર, તમારા ફઈએ પાડેલું હોય એ, અથવા તો તમારા ગુરુ મહારાજે આપેલું હોય તે, બરાબર, એ નામ એક ફિક્સ કરી લો. એનો સ્પેલિંગ બરાબર જોઈ લો, સ્પેલિંગ મિસ્ટેક પણ ના થાય એનું ખાસ તમે લોકો ધ્યાન રાખજો. જેમ કે જયંત પટેલ પ્રભુ છે, તો કે જયંત પટેલ. હવે પછી આ જયંત પટેલ જ દર વખતે રાખવું. પછી એક વખત જયંત પટેલ રાખશું, એક વખત જયંતભાઈ પટેલ કરશું આપણે. બરાબર. એક વખત પટેલ જયંત કરીશું તો આ સાધના ચાર્ટ સ્ટ્રેસ થશે નહીં. અને સાધના ચાર્ટ છે જીવન પરિવર્તનનું વિજ્ઞાન છે. તમને ધીમે ધીમે ખબર પડશે, જેમ જેમ તમે આગળ આવશો પછી ખબર પડશે. ઇવન શ્રીલ પ્રભુપાદજીના મોટા મોટા શિષ્યો આજે પણ સાધના ચાર્ટ ભરી રહ્યા છે. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીજી મહારાજ એવરી મંથ પોતાનો સાધના ચાર્ટ પોતાના શિષ્યોની સામે રજૂ કરે છે કે આ મહિનામાં મારી સાધના આટલી થઈ, આટલી માળા થઈ, આટલું મેં બુક ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, આટલું મેં રીડિંગ કર્યું છે, બરાબર, આટલી મંગલા આરતી એટેન્ડ થઈ, બધું જ. બરાબર. શ્રી પ્રભુપાદે આપણને આપેલી આ સિસ્ટમ છે, સાયન્ટિફિક પદ્ધતિ છે. સાધના ચાર્ટ દ્વારા કેટલાય લોકોનું જીવન પરિવર્તન થયું છે. બરાબર. તો પહેલી વસ્તુ નામ, બીજું તમારો મોબાઈલ નંબર. બરાબર. અહીંયા હું મારો સાધના ચાર્ટ ભરું તો મારો મોબાઈલ નંબર લખું છું 9778838758. પછી તમે હાલમાં કયા ક્લાસમાં ભાગ લઈ રહ્યા છો. આમાં તમારે મહત્તમ લેવલ, એટલે ભલે તમે અત્યારે લેવલ 2 માં હોય અને તમારે સાધના ચાર્ટ ભરવાનો હોય, પણ તમે લેવલ 5 માં રજીસ્ટર થઈ ગયા છો અને અઠવાડિયે એકવાર લેવલ 5 માં આવો છો તો તમારે અહીંયા લેવલ 5 જ સિલેક્ટ કરવાનું રહેશે ઉપરના લેવલમાં. બરાબર. ધારો કે કોઈ છોકરો 12મું ભણતો હોય, બરાબર, બરાબર, એમાં રજીસ્ટર થઈ ગયો, સ્કૂલમાં એડમિશન લીધું, કોઈ પૂછે કેટલામાં ભણે તો કે 12મું. પછી ભલે 10માનું કદાચ થોડું શીખતો હોય, રિવિઝન કરતો હોય, 8માનું થોડું થોડું વચ્ચે વચ્ચે અમુક ચોપડીઓ લઈને રિવિઝન કરતો હોય, પણ કોઈ પૂછે કેટલામાં ભણે તો શું કહેશે? 12મું. એમ અહીંયા તમે લેવલ 5 માં એક વખત આવી ગયા છો, એક વખત પૂરું કરી નાખ્યું છે ઇવન, તો પણ તમારે અહીંયા લખવાનું છે લેવલ 5. લેવલ 4 માં હોય તો લેવલ 4, લેવલ 2 સુધી જ પહોંચ્યા હોય તો લેવલ 2. ઉપરના કર્યા જ નથી કોઈ દિવસ, એક વાર પણ ઉપરનું કોઈ લેવલ કરી લીધું છે તો હંમેશા એ જ લેવલ તમારે સિલેક્ટ કરવું. જેમ કે મારું લેવલ 5 પૂરું થઈ ગયું, ભક્તિ શાસ્ત્રી મારું થઈ ગયું છે, બરાબર, હું લેવલ 1 એટેન્ડ કરું છું, લઉં છું, લેવલ 2 એટેન્ડ કરું છું, લઉં છું, છતાં મારે કયું સિલેક્ટ કરવું પડશે? લેવલ 5, કારણ કે મારું ભક્તિ શાસ્ત્રી થઈ ગયું છે. ઓકે. પછીનો પ્રશ્ન છે આજે હરે કૃષ્ણ મહામંત્રની કેટલી માળા કરી? બરાબર, તમે જેટલી કરી હોય એટલી લખવાની. બરાબર. જેમ કે આજે 16 માળા થઈ ગઈ તો 16 માળા મારે લખવાની અહીંયા, તમારે જેટલી હોય. અને ના કરી હોય તો 0 લખવામાં શરમાવું નહીં. મીંડું નથી કરી, આજે ભૂલાઈ ગઈ છે, એકાઈ નથી થઈ પ્રભુજી, લખવાનું. એક દિવસ મીંડું લખશો, બીજે દિવસ મીંડું લખશો, ત્રીજે દિવસ મીંડું લખશો, પછી તમને પોતાને એક વખત શરમ આવશે. બરાબર. રોજ 0 લખવાનો, પ્રભુજીને રોજ કહેવાનું માળા નથી થઈ, માળા નથી થઈ, માળા નથી થઈ, લાઈને એક કરી લો. એમ કરતા કરતા 1 થશે, 2 થશે, 3 થશે, 4 થશે અને 16 થશે. જેવી 16 માળા થશે, 21 દિવસ કોન્સ્ટન્ટ, તમારું જીવન પરિવર્તન થશે, તમારા સ્વભાવની અંદર આમૂલ પરિવર્તન આવશે. 16 માળા. પછીનો પ્રશ્ન છે મંગલા આરતી કરી? કેવી રીતના કરી? ઓનલાઈન કરી, ઘરે કરી, મંદિરે કરી કે નથી કરી? બરાબર. જેમ કે મેં ઓનલાઈન કરી છે તો ઓનલાઈન, બરાબર, અથવા નથી કરી, તમે નથી આવ્યા તો નથી કરી, એમ લખો. તુલસી આરતી કરી? બરાબર, હા, તો ભાઈ મેં મંદિરે કરી છે તો મંદિરે લખવાનું. બરાબર. ગુરુ પૂજા કરી છે તો કે ભાઈ ગુરુ પૂજા હું ઘરે કરું છું તો હું ઘરનું લખીશ. તમે ઓનલાઈન આવીને કરી શકો છો.
તમે ઘરે કરી શકો, મંદિરે કરી શકો, અથવા ના કરી હોય, નથી ઉઠાણું આજે ભાઈ નથી કરી, ઓકે. અને એના પછી જપ સત્ર સવારે મેં તમને કીધું એમ કે તમારે 6:30 થી 7 ની વચ્ચે લેવલ 2 ના પાર્ટિસિપેન્ટે જોડાવાનું છે. શરૂઆતમાં 1 માળા કરવા માટે, પછી 2 માળા, પછી 3 ને પછી 4 માળા માટે. 4 માળામાં અડધી કલાક થાય, બરાબર. તો આપણે બધા 6:30 થી 7 ની વચ્ચે જોડાશું લેવલ 2 ના પાર્ટિસિપેન્ટ. નવાની વાત કરું છું. જૂના જે 4 વાગ્યાના જોઈન કરે છે ને 4 વાગે જ આવવાનું છે. હું ફરીથી અહીં ચોખવટ પાડી દઉં છું. નવા પાર્ટિસિપેન્ટ પહેલી વખત જે લેવલ 2 કરે છે એ લોકોએ જે ઉઠતા નથી, મંગલા આરતી નથી કરી શકતા, એ લોકો માટે હું કહું છું ભાઈ શરૂઆત કરીને એટલીસ્ટ જપમાં આવી જાજો. મંગલા આરતી મિસ થઈ જાય ને, ભૂલાઈ જાય, ન ઉઠાય તો 6:30 વાગે માળા કરવા આવજો અમારી સાથે. લિંક તમને શેર કરવામાં આવશે. ડન? ઓકે. તો એ જપ સત્રમાં આવો અને વિડીયો ચાલુ કરો તો અહીંયા યસ લખવાનું, નહીતર નો. પછી ભાગવતમનો ક્લાસ 7 થી 8 નો છે. અલગ અલગ એક્સપર્ટ ટીચરો લઈ રહ્યા છે ગુજરાતીમાં 7 થી 8. જો એ સાંભળ્યું હોય તો અહીં લખવાનું યસ. ના સાંભળ્યું હોય, મંદિરે સાંભળ્યું હોય આખા દિવસમાં ક્યારેય, તો ન્યા. જાતે વાંચી લીધું હોય તો જાતે, અને ના કર્યું હોય તો ના. બરાબર, ડિપેન્ડ કરે. અને પછી તમે આજે કયું પુસ્તક વાંચ્યું. મેં હમણાં કીધું રીડિંગ કરવું ફરજિયાત છે, તો ભાઈ મેં આજે ભગવદ્ ગીતા વાંચી, બરાબર, અથવા મેં આજે ભાગવતમ પણ સાથે વાંચ્યું, અથવા મેં કૃષ્ણ બુક વાંચી. પણ આમાં પ્રભુપાદના જ પુસ્તકોના નામ લખવા ફરજિયાત છે, બીજા કોઈ નહીં. માત્ર પ્રભુપાદ પુસ્તકના નામ લખવાના, અને પછી કેટલી વાર વાંચ્યું અહીં લખવાનું કે ભાઈ આજે મેં 2 કલાક વાંચી, તો મિનિટમાં જવાબ લખવાનું. 120 મિનિટ, બરાબર, કે ભાઈ મેં 1.5 કલાક વાંચ્યું, 90 મિનિટ, ને પછી અહીંયા કરવાનું સબમિટ. જેવું સબમિટ કરશો એટલે અહીંયા રિસ્પોન્સ સબમિટેડ આવી જશે. થઈ ગયું સાધના ચાર્ટ? ઓકે. તો આ રીતના સાધના ચાર્ટ તમારે બધાએ રોજે ભરવાનો રહેશે. અને સાધના ચાર્ટ રાતના 12 વાગ્યા પહેલા ભરવો, 11:59. બરાબર, જેવા 12 વાગી જશે એ સાધના ચાર્ટ આજની તારીખમાં ભરશો તો પણ મને બતાવશે કાલની તારીખમાં. પછી તમારો સાધના ચાર્ટ મને મળે છે, હું અહીંયા જયારે ચેક કરતો હોય તો હું જોઈશ કે ભાઈ સાધના ચાર્ટ તો નથી ભર્યો, બરાબર. પછી તમે કહેશો પ્રભુજી ભર્યો હતો, બરાબર. પછી આપણે જોઈશું તો ખબર પડશે કે એક દિવસમાં 2 સાધના ચાર્ટ બતાવે છે. શું કામ? કારણ કે ઓલો રાતના 12 વાગ્યા પછી તમે ભર્યો છે. તો એ ભૂલ ના થાય. આમ તો આપણે 12 વાગ્યા સુધી જાગવાનું જ નથી. 12 વાગ્યા સુધી જાગવાનું હોય તમે મંગલા આરતી કેવી રીતના કરવાના છો? બરાબર છે. મોડામાં મોડું આપણે 10 વાગે સાધના ચાર્ટ ભરી અને સુઈ જવાનું. 10 વાગે મોડા સુવો તો તમે 4 વાગે મંગલા આરતીમાં ઉઠી શકો છો, નહીતર ઉઠી શકવાના નથી. ઓકે. તો આજનું જે ઓરિએન્ટેશન વાળો ક્લાસ છે, આનંદ પ્રદા માતાજી, હરે કૃષ્ણ, બોલો. હા પ્રભુજી, હરે કૃષ્ણ. બોલો પ્રભુજી, એ ખાલી આપણા પ્રભુપાદના પુસ્તકો વિશે પ્રભુજી ખાલી કેવું છે કે નવા પાર્ટિસિપન્ટને કદાચ એમ થશે કે કેમ પ્રભુપાદના પુસ્તકો કે છે, તો પ્રભુજી હું એક વાક્ય કહીશ કે જે યુનિવર્સિટીમાં આપણે ભણતા હોય, બરાબર છે ને, એ સિલેબસ સાથે આપણે સંલગ્ન રહીએ તો સારું રહે. પ્રભુજી આપની લેંગ્વેજમાં પ્રભુજી આપ સમજાવી દેશો પ્લીઝ પ્રભુજી. ના, બરાબર છે, તમારી વાત સાચી છે. પ્રભુપાદ પુસ્તકો એટલા માટે કારણ કે આપણે જે ગોળિયા વૈષ્ણવ પરંપરામાં એડમિશન લીધું છે એના પુસ્તકો આપણે વાંચીએ. બીજા પુસ્તકો વાંચવાની છૂટ છે, પણ એનો સમય ત્યાં લખવાનો નથી. કોઈ પણ પુસ્તક વાંચી શકો, પણ પ્રભુપાદ પુસ્તક વાંચજો, જીવન પરિવર્તન થશે. MBBS માં એડમિશન લીધું હોય રાજકોટ મેડિકલ કોલેજમાં, તો મારે MBBS ના જ પુસ્તકો વાંચવા જોઈએ, બરાબર. પછી MBBS નું એડમિશન લઈને આયુર્વેદના પુસ્તકો વાંચું, પણ મારે મારા પ્રોફેસરને કહેવાનું ન હોય કે ભાઈ હું આયુર્વેદનું વાંચું છું, હોમિયોપેથીનું ભણું છું, હું ક્યારેક ક્યારેક એન્જિનિયરિંગનું વાંચું છું, બરાબર. તમારા જે પ્રોફેસર હોય એને તમારે એ જ કહેવાનું હોય કે ભાઈ હું MBBS વાળા પુસ્તકો આટલા છે ને એમાં વાંચ્યા છે. તમે તમારી રીતના સ્વતંત્ર છો, હું તમને ના નથી પાડતો, તમે કોઈ પણ પુસ્તક વાંચો, પણ અહીંયા પ્રભુપાદ પુસ્તક જરૂર વાંચજો અને એ મેન્શન કરજો. ઓકે. હવે આજનો જે સેશન એનો મેઇન જે પાયો છે ઓરિએન્ટેશન, આજને કાલ 2 દિવસ આપણું ઓરિએન્ટેશન ચાલશે. એમાં સૌથી મહત્વનું છે કૃષ્ણને સૈદ્ધાંતિક રીતે સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારવું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે, સુપ્રીમ. એટલે સૈદ્ધાંતિક રીતે, થિયરિકલ રીતે આપણે કેવી રીતના સ્વીકારી શકીએ, બરાબર, એના વિશે આપણે 2 દિવસ ચર્ચા કરવાના છીએ. તો સૌ પ્રથમ તો કોણ ભગવાનને જાણી શકે? ભગવાનને બધા ઓળખી શકે છે? લોકો ભગવદ્ ગીતા તો વાંચે જ છે. તમે જોવો છો સમાજની અંદર અલગ અલગ મત પથના લોકો ભગવદ્ ગીતા વાંચે, પણ ભગવાન ને સમજી શકે છે ભગવદ્ ગીતા વાંચીને? અથવા ભગવદ્ ગીતા વાંચીને જીવનમાં પરિવર્તન આવે છે? નથી આવતું, બરાબર. હવે હા, બીજું તમને યાદ દેવડાવું કે 9 થી 9 ને 5 સુધીનો જે બ્રેક આવે
એમાં આપણે કીર્તન લઈશું. બરાબર, ગોળિયા વૈષ્ણવ પરંપરાના કીર્તન અથવા તો હરે કૃષ્ણ મહામંત્ર કીર્તન સ્વરૂપે. તો એ જેને લેવું હોય એ પેલા જ ચેટ બોક્સમાં આવીને ઇન્ફોર્મ કરી દેવું કે આજે હું કીર્તન લઈશ. બરાબર, જે પેલા અહીંયા મેસેજ કરશે એને કીર્તનની સેવાનો મોકો મળશે. તો ચાલો લખો, જેને હમણાં 10 મિનિટ પછી કીર્તન લેવું હોય તે. ઓકે, તો કોણ ભગવદ્ ગીતાને સમજી શકશે? સ એવાયમ મયાતિ યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસી મે સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. ભગવદ્ ગીતાનું રહસ્ય ઉત્તમ રહસ્ય છે, બધાને પ્રાપ્ત થાય નહીં. કોને પ્રાપ્ત થશે? ભક્તો અસી મે સખા ચેતી. આને ઘૂંટીને પી જાઓ. બરાબર, કે જ્યાં સુધી તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત બનવાની ઈચ્છા રાખતા ના હોય, જ્યાં સુધી તમે ભગવાન શ્રી કૃષ્ણને તમારા પરમ મિત્ર ના માનતા હોય, ત્યાં સુધી ભગવદ્ ગીતાનું આ ઉત્તમ રહસ્ય તમારી સામે પ્રગટ થશે નહીં. લાખો લોકો ભગવદ્ ગીતા વાંચે છે સમાજની અંદર, પણ ભગવદ્ ગીતાનું મૂળ જે કન્સેપ્ટ છે એ સમજી શકતા નથી. લોકો ભગવદ્ ગીતા વાંચીને કહેશે કે આમાં કર્મયોગ આપ્યો છે. લોકો ભગવદ્ ગીતા વાંચીને કહેશે આની અંદર ખાલી જ્ઞાન યોગ આપ્યો છે. ભગવદ્ ગીતા વાંચીને કહેશે આમાં તો ધ્યાન યોગ અષ્ટાંગ યોગની જ ચર્ચા છે. પણ એ સમજી શકશે નહીં કે આ ભગવદ્ ગીતાનો મેઇન જે સાર જે છે, મંથન કરીને ઉપર કાઢેલું જે માખણ જે છે એ ભક્તિ યોગ છે. બરાબર, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. લોકોને તમે પૂછશો કે ભગવદ્ ગીતાનો સાર રૂપ શ્લોક કયો, તો શું કહેશે? મોટા ભાગના લોકો કહેશે કર્મની એવા અધિકાર હસ્તે મા ફલે શું કદાચન. કૃષ્ણે કીધું છે કર્મ કરો, ફળ ઉપર આપણો અધિકાર નથી. કૃષ્ણે કીધું છે કર્મ કરો. આ સાર છે ભગવદ્ ગીતાનો, એ સાર રૂપ શ્લોક નથી. જયારે આપણે મહાન વૈષ્ણવ આચાર્યોના શરણે જાય ત્યારે આપણને સમજાવે કે ભગવદ્ ગીતાનો સાર છે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધું છોડો અને મારા શરણે આવો. બરાબર, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. ભગવદ્ ગીતાનો સાર છે મન મના ભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. તારું મન મને આપી દે, મારી પૂજા કર, મારો ભક્ત બની જા, મને નમસ્કાર કર. આ ભગવદ્ ગીતાનો સાર છે, કર્મયોગ નથી, જ્ઞાન યોગ નથી. તો કોણ સમજી શકશે આ વસ્તુ? માત્ર ને માત્ર ભગવાનના શુદ્ધ ભક્તો. ભક્ત્યા મામ અભિજાનાતિ, કૃષ્ણ કે છે ને. કોણ જાણી શકશે કૃષ્ણને અને કૃષ્ણની ભગવદ્ ગીતાને? ભગવદ્ ગીતાને જાણવું એટલે કૃષ્ણને જાણવું, કૃષ્ણને જાણવું એટલે ભગવદ્ ગીતાને જાણવું. બે વાઇસ વર્સા, સેમ છે, સમાન છે. કારણ કે ભગવાન અને ભગવાનના શબ્દો વચ્ચે કોઈ ભેદ નથી. ત્યારે કોઈ ભગવદ્ ગીતાને જાણે છે તો મતલબ કૃષ્ણને જાણતો થયો છે. ઓકે, તો કોણ જાણી શકશે? જે માત્ર ભગવાનનો ભક્ત હોય. તો ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણ, હજી કદાચ તમારી શ્રદ્ધા ભગવાન શ્રી કૃષ્ણ સર્વોચ્ચ વ્યક્તિત્વ, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ છે, એમાં સ્થિર ના થયું હોય તો એટલીસ્ટ થિયરિકલ તમારું બેકગ્રાઉન્ડ ક્લિયર હોવું જોઈએ લેવલ 1 કરીને. કારણ કે લેવલ 1 માં આપણે અલગ અલગ એક્ઝામ્પલ, અલગ અલગ ભગવાનના શ્લોકો લઈ અને આપણે ચર્ચા ઘણી વખત કરી છે કે કૃષ્ણ કોણ છે. બરાબર, તો સૈદ્ધાંતિક રીતે ખ્યાલ હોવો જોઈએ. હવે ભગવાન કોણ છે એ પૂછવું હોય તો આ બ્રહ્માંડની સૌથી ઓથેન્ટિક વ્યક્તિ કોણ? ભગવાન કોણ છે એ પૂછવું હોય તો આ ભૌતિક જગત, આ બ્રહ્માંડની અંદર સૌથી જ્ઞાની વ્યક્તિ કોણ? કોને પૂછવા છે? બ્રહ્માજી. બ્રહ્માજી. શું કામ બ્રહ્માજી? હવે એ કહો, બ્રહ્માજી શું કામ? બીજા કોઈ શું કામ? બ્રહ્માજીનું જ બધું વૈદિક જ્ઞાન આપ્યું છે અને સર્વ જીવાત્માઓના પરમ પિતા તે છે. ટેવ આપણે એવી પાડશું કે કોઈ એક વ્યક્તિ બોલવાનું ચાલુ કરે તો બીજાએ એકે બંધ કરી દેવાનું, અથવા તો આપણે રેઝ હેન્ડ એવું કરશું જેથી બધાનું આપણે સરસ રીતના સાંભળી શકીએ. અને બીજું કે 5 હેન્ડ રેસ થાય ને કદાચ હું એકને પૂછું તો પછી ખોટું નહીં લગાડી દેવાનું. પ્રભુજી કહે છે હેન્ડ રેસ કરો, પૂછતા તો છે નહીં. હવે પ્રેક્ટિકલી તો શક્ય નહીં બને ને કે 10 હેન્ડ રેસ થશે તો 10 ને એક પ્રશ્નોનો જવાબ પૂછું. પણ આ મને જોઈને ખૂબ આનંદ થશે કે 10 લોકોને જવાબ આવડે છે. બરાબર ને? 10 લોકોને 15 લોકોને આનો જવાબ આવડે છે. એ જોઈને મને એમ થશે કે ના બરા કન્સેપ્ટ તો ક્લિયર છે.
વાંધો નથી. એટલે એવું નહીં કે તમે બધા હાથ ઊંચો કરો તો બધાનો વાર આવે, પણ હું જરૂર ટ્રાય કરીશ કે એક તો રિપીટેશન ના થાય અને નવા નવા હેન્ડરેસ થાય, બરાબર, એને હું પેલા પ્રાયોરિટી આપું, બરાબર, અથવા તો જે પેલા નથી બોલ્યા એને પ્રાયોરિટી આપો. આનું હું જરૂર ધ્યાન આપીશ, બરાબર. પણ તમે લોકો થોડું રેઝ હેન્ડ કરવાની હેબિટ પાડજો, કારણ કે આપણે ધીમે ધીમે ભક્તિ શાસ્ત્રી તરફ જઈ રહ્યા છીએ, બરાબર ને. ભક્તિ શાસ્ત્રી બહુ ગંભીર સ્ટડી છે, બરાબર. એમાં ન્યા જઈને આપણે આવું જ કરશું, પછી ભક્તિ શાસ્ત્રીમાં બરાબર પ્રશ્ન પૂછે તો બધા એક સાથે માઇક ચાલુ કરે, એક સાથે, બરાબર, કે બકાલાની માર્કેટ હોય એ રીતના ચાલુ કરશું ન્યા નહીં, બરાબર ને. તો યસ, દર્શના ભટ્ટ માતાજી બોલો, શું કામ હરે બ્રહ્માજી કૃષ્ણ પાસે? પ્રભુજી. હરે કૃષ્ણ. બ્રહ્માજી ભૌતિક જગતના પ્રથમ જીવ છે અને ભગવાન સ્વયં ભગવાન માંથી જે આયા છે, ભગવાન દ્વારા આયા છે, જે પ્રગટ થયા પ્રથમ છે. જીવ છે, ભગવાન માંથી આવ્યા છે. ઓકે, હવે બીજું કયામાં એડ કરવું છે? રાધિકા સીતા માતાજી તમારે? ચાલો, માઇક હરે ચાલુ કૃષ્ણ નથી. પ્રભુજી. હાજી, હરે કૃષ્ણ. હા પ્રભુજી, કઈ નથી એડ કરવાનું, આ જ કહેવાનું હતું પ્રભુજી કે પ્રથમ ઓકે. જીવ છે અને ભગવાન કૃષ્ણએ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું એનો રેફરન્સ લલિત કુમાર વેદ પ્રભુ. આપણે કીધું કે ભાઈ બરાબર બ્રહ્માજી ખૂબ જ્ઞાની છે, તો એનો રેફરન્સ ક્યાં મળે? લલિત કુમાર વેદ પ્રભુ બોલો જોઈએ. ભાગવતમમાં પ્રભુજી હા, એને હા, બોલો. બ્રહ્મ હા, હા, હરી બોલ, ખૂબ સરસ. જો કેટલા કન્સેપ્ટ ક્લિયર છે. ખાલી કહી દેવાથી થોડું ચાલશે કે બ્રહ્માજી સૌથી જ્ઞાની છે, આ ભૌતિક જગતના સૌથી જ્ઞાની વ્યક્તિ છે, અને સ્વયં કૃષ્ણએ એને જ્ઞાનવંત કર્યા છે, તો કહી દેવાથી નહીં ચાલે ને. લોકો તરત પૂછશે ક્યાં લખ્યું છે, કોણે કીધું, તમે ઇસ્કોન વાળા કહેશો, તરત એવું કહેશે ને. ત્યારે તમારી પાસે આન્સર હોવો જોઈએ ને. શ્રીમદ ભગવદ ગીતા 1.1.1, બરાબર, જન્માદસ્ય વાળો જે શ્લોક છે, બરાબર, એની અંદર લખ્યું છે ને, તેને બ્રહ્મરદાય આદિ કવયે યંતિ યત સૂરયા. તેને બ્રહ્મરદાય આદિ કવયે, આદિ કવિએ, આદિ કવિ એટલે બ્રહ્મા, બરાબર, એને બ્રહ્મ જ્ઞાન આપ્યું, વેદોનું જ્ઞાન આપ્યું. કોને? ભગવાન સ્વયં વાસુદેવ કૃષ્ણએ, બરાબર. તો સૌ પ્રથમ ભૌતિક જગતમાં કોઈને પ્રશ્ન પૂછવો હોય કે ભગવાન કોણ છે, તો એ આપણા પરમ પિતા બ્રહ્માજીને પૂછવું જોઈએ. આપણા બધાના પિતા છે, આપણે બધા એને ત્યાંથી આવ્યા છીએ, બરાબર ને. અને બ્રહ્માજીનો જન્મ ક્યાંથી થયો છે? કયા વિષ્ણુ? બોલો, કયા વિષ્ણુ માંથી આવ્યા છે? જય કિશોરી માતાજી, કયા વિષ્ણુ? ભગવાનના બીજો પુરુષ અવતાર ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી, નાભિકમળમાંથી. ગર્ભોદક્ષાય વિષ્ણુજીના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે. તો ભગવાનના ડાયરેક્ટ પુત્ર છે, આપણા બધાના પિતા છે. એટલે તો ભગવાન ભગવદ ગીતામાં કહે છે, હું પિતામહ પણ છું, માતા ધાતા પિતામહ. કારણ કે આપણા પિતા ના પણ પિતાજી છે, એટલે હું પિતામહ પણ છું, દાદા પણ હું છું. ઓકે, તો બ્રહ્માજીને પૂછે, પ્રભુ કોણ છે ભગવાન, સમજાવો. ત્યારે બ્રહ્માજી પોતે બ્રહ્મ સંહિતાની રચના કરીને આપણને સમજાવે છે. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. કોણ છે? ઈશ્વર પરમ કૃષ્ણ. પરમ ઈશ્વરની વાત કરતા હોય તો બ્રહ્માજી કહે છે કૃષ્ણ છે. ઈશ્વર એટલે નિયંતા, કંટ્રોલર. નાના નાના કંટ્રોલર હોય, ભગવાને ઘણા બધાને નીચે કંટ્રોલ આપ્યા છે, બરાબર. બ્રહ્માજી પાસે થોડા કંટ્રોલ છે, વિષ્ણુજી પાસે કંટ્રોલ છે, શિવજી પાસે પણ કંટ્રોલ છે. બ્રહ્માજી એની નીચે ઇન્દ્ર દેવતાઓને થોડા કંટ્રોલ આપ્યા છે, ઇન્દ્ર એની નીચેના દેવ દેવતાઓને કંટ્રોલ આપ્યા છે. તો એને બધાને ઘણી જગ્યાએ ઈશ્વર તરીકે સંબોધન થયું છે, ઘણી જગ્યાએ ભગવાન તરીકે પણ સંબોધન થયું છે. જેમ કે નારદજીને પણ ભગવાન તરીકે સંબોધન થયું છે શાસ્ત્રમાં, ભગવાન નારદ, બરાબર. પણ જ્યારે કોઈ પૂછે કે પરમ ભગવાન કોણ છે, પરમ ઈશ્વર કોણ છે, ત્યારે બ્રહ્માજી કહે છે, યસ, ઈશ્વર પરમ કૃષ્ણ. કૃષ્ણ છે એ પરમ ઈશ્વર છે, એનાથી ઉપર બીજું કોઈ નથી. અનાદિર આદિર, એની પેલા કોઈ હતું નહીં, બરાબર. ભગવાન કૃષ્ણ પેલા કોઈ હતું નહીં, કારણ કે બધાના આદિ છે. એકદમ ક્લિયર છે ને કન્સેપ્ટ? બ્રહ્માજી આપણને કહે છે તો આપણે કઈ ડાઉટ ના હોવો જોઈએ ને, બરાબર. બ્રહ્માજી કહે છે કે આ જ છે જે કઈ છે. અને આની આ વસ્તુ કૃષ્ણ કહે છે, વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ, કે કોઈ જાણી લે વાસુદેવ શ્રી કૃષ્ણ તરીકે મને, તો આવો મહાત્મા મળવો મુશ્કેલ છે. એ જ બ્રહ્માજી પદ્મ પુરાણ ની અંદર કહે છે કે ભાઈ મારા તો પિતા છે, હું તો એને પર્સનલી મળ્યો છું. ખબર છે ને, ભાગવતમ કેન્ટો 2
બરાબર, બ્રહ્માજીને ભગવાન સ્વયં પર્સનલી મળીને હેન્ડશેક કરે છે. એ શ્લોક વાંચ્યો કે નથી વાંચ્યો? આવી ગયો ને મોર્નિંગમાં આપણે. બરાબર, બ્રહ્માજી હેન્ડશેક કરે છે. બરાબર, કૃષ્ણ બરાબર બ્રહ્માજી સાથે હેન્ડશેક કરે છે. બરાબર, કે આવો ભગવાન એને તપશ્ચર્યાથી પ્રસન્ન થાય છે. ત્યારે બ્રહ્માજી કહે છે, 16 વતુ ચિન્હાની મયા દ્રષ્ટાની તતપાદે. મેં તો પર્સનલી જોયું છે, બ્રહ્માજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં 16 શુભ ચિહ્નો છે. માત્ર ભગવાનમાં જોવા મળે છે. 16 ચિહ્નોનું વર્ણન પણ કરે છે. બરાબર, તો પેલા આપણે ગયા બ્રહ્માજી પાસે. હવે 9 વાગી ગયા છે. હવે આપણે 5 મિનિટનો પેલા એક નાનો બ્રેક લઈ લઈએ. 9 થી 9:05 સુધી. ચેટ બોક્સ ની અંદર પેલો મેસેજ કોનો આવ્યો છે કે હું કીર્તન લઈશ? મોના અંધારિયા. ચાલો મોના માતાજી, ઓવર ટુ યુ. 5 મિનિટનો સમય છે. 9:05 કન્ક્લુડ કરજો. તમે લોકો બધા ફ્રેશ થઈ જાઓ, પાણી બાણી પીને, નીંદર બિંદર આવતી હોય તો મોઢું બોઢું ધોઈને પાછા આવી જાઓ. બરાબર, પછી આપણે ભક્તિ વિઘ્ન વિનાશક શ્રી નરસિંહ ભગવાનની જય. નમસ્તે નરસિંહાય પ્રહલાદાય હિરણ્યકશિપોર્વક્ષઃ હિરણ્યકશિપોર્વક્ષઃ વિરાટોલકાનકાધરે ઈકો નૃસિંહ પરતો નૃસિંહ યતો યતો યામિ તતો નૃસિંહ બહિર્નૃસિંહ હૃદયે નૃસિંહ બહિર્નૃસિંહ હૃદયે નૃસિંહ નૃસિંહ આદ્રિં શરણં પ્રપદ્યે અવતાર કમલવરે જય જગદીશ હરે, 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 જય જગદીશ હરે. જય નરસિંહ હરે, જય નરસિંહ હરે, નરસિંહ હરે, જય નરસિંહ હરે, જય પ્રહલાદ મહારાજ, જય પ્રહલાદ મહારાજ, પ્રહલાદ મહારાજ, જય પ્રહલાદ મહારાજ, જય જય પ્રભુપાદ, 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 જય જય પ્રભુપાદ, જય જય ગુરુદેવ, 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 જય જય ગુરુદેવ. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, જય ગૌર પ્રેમાનંદે, હરિ હરિ બોલ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતા ગદાધર Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ મોના માતાજી, ધન્યવાદ. આવી ગયા તમે લોકો બધા? ચાલો તો આગળ વધશું. પેલા આપણે બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીને પૂછ્યું કે હે મારા પરમપિતા, ભગવાન કોણ છે? બરાબર, બ્રહ્માજી કીધું ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. બરાબર. બીજો ઓથેન્ટિક સોર્સ ભગવાન શિવ મહાદેવ. મોટા ભાગના લોકોને કન્ફ્યુઝન હોય કે શિવજી ભગવાન છે કે કૃષ્ણ ભગવાન છે, શિવજી ભગવાન છે કે વિષ્ણુ ભગવાન છે. તો આપણે શિવજીને જ પૂછીએ ને, હે દેવોના દેવ મહાદેવ, તમે કહો ને કે પરમ ભગવાન કોણ છે? બરાબર. શિવજી પોતે પદ્મ પુરાણની અંદર સમજાવે છે, આરાધના નામ સર્વેશામ વિષ્ણુરારાધના પરમ. સર્વશ્રેષ્ઠ કોઈ આરાધના હોય ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણની આરાધના છે. બરાબર. તસ્માત પરતરમ દેવી, એકચ્યુઅલી એમના પત્ની પાર્વતીજી સાથેની ચર્ચાઓ છે આ. ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે સર્વશ્રેષ્ઠ આરાધના છે. બરાબર. એટલે તો શિવજી એમના પત્નીને મંત્ર આપે છે ને, રામ રામેતિ રમેતિ રમે રામ. બરાબર. તો ભગવાન શિવજી પણ પોતે કહે છે ભગવાન કોણ છે? ભગવાન કૃષ્ણ છે. બરાબર. પછી શિવજીને પૂછવામાં આવ્યું, પણ એવું લાગે કે તમે કંટ્રોલ કરતા હોય એવું, તો એવું લાગે છે તમે કંટ્રોલ કરતા હોય, ઈશ્વર તમે પણ છો એવું લાગે છે. ત્યારે શિવજી કહે છે યહ પરમ રહસ્યમ સાક્ષાત ત્રિગુણાત જીવ સંગીતાત ભગવતમ વાસુદેવમ તપન્ન સ પ્રિયો હિ મે. ભગવાન કે એવું લાગે તમને કે હું કંટ્રોલર છું, પણ એવું નથી. જે કોઈ મનુષ્ય, જીવ અને જગત બધાનો અલ્ટિમેટ જે નિયંતા છે એ ભગવતમ વાસુદેવમ. ભગવાન વાસુદેવ કૃષ્ણ છે એ છે નિયંતા, સુપ્રીમ કંટ્રોલર. બરાબર. પ્રકૃતિના 3 ગુણો, જીવ, બધાને જે કંટ્રોલ કરી શકે, આખા જગતને કંટ્રોલ કરી શકે, એ વાસુદેવ છે. શિવજી કહે છે કે વાસુદેવ કૃષ્ણ છે. બરાબર. અને જે કોઈ વ્યક્તિ કૃષ્ણના શરણાગત થયેલો છે મને બહુ પ્રિય છે. ભગવાન શિવજીને બહુ ગમે છે ને જ્યારે કોઈ વૈષ્ણવ બને છે. સરસ મજાનો પ્રસંગ તમને લોકોને ખ્યાલ છે, આપણા સૌરાષ્ટ્રની ધરતી ઉપર જુનાગઢ. બરાબર. અને એમાં એક ભગવાનના મહાન ભક્ત થયા, નરસિંહ મહેતા. નરસિંહ મહેતા ભગવાન શિવજીના ભક્ત હતા. તમને લોકોને ખ્યાલ છે ને, નાનપણથી શિવજીના ઉપાસક, પ્રગાઢ શ્રદ્ધા શિવજીમાં. બરાબર. એટલી શ્રદ્ધા કે શિવજી સાક્ષાત પ્રગટ થયા નરસિંહ મહેતા માટે ને. નરસિંહ મહેતાને પૂછ્યું, બોલ નરસિંહ, શું જોઈએ? બરાબર. નરસિંહ મહેતા કે તમે પ્રગટ થઈ ગયા પ્રભુ, એનાથી વિશેષ તો મારે શું જોઈએ? ભગવાન શિવ આશુતોષ છે. આશુતોષ એટલે ખૂબ દયાળુ છે અને આવે તો કઈ દીધા વગર ક્યારે જતા નથી. શિવજી કે છે ભાઈ હું તો આવું તો હંમેશા દઈને જાઉં, માગ બેટા શું જોઈએ? નરસિંહ મહેતા કે ના પ્રભુ કાંઈ નથી જોતું. તો કે ના તું માગ. નરસિંહ મહેતા કે છે તો પછી તમે મારા પિતા છો, હું તમારું બાળક છું. પિતાને વધારે ખબર હોય ને કે બાળક માટે શું બરાબર શ્રેય છે, લાંબા ગાળાનો ફાયદો છે. જેવી રીતના અર્જુન ભગવદ્ ગીતામાં વારંવાર ભગવાને કહે છે ને, યત શ્રેય, કે ભગવાન મારું શ્રેય હોય ને મને આપજો. પ્રેય નહીં, ટૂંકા ગાળાનું નહીં, શ્રેય લાંબા ગાળાનું, યત શ્રેય. એમ નરસિંહ મહેતા કહે છે તો એક કામ કરો, મારું શ્રેય હોય એ મને આપી દો. બરાબર. શિવજી ત્યારે નરસિંહ મહેતાનો હાથ પકડીને રાધા કૃષ્ણની લીલામાં પ્રવેશ કરાવે છે. ખબર છે ને તમને લોકોના ગજમાં?
શિવજી જ મંત્ર આપે છે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. પછી એ વૈષ્ણવ બન્યા અને મહાન ભક્ત બન્યા. અને આવા સેંકડો પ્રસંગો છે કે ભગવાન શિવજી કૃષ્ણને કેટલો બધો પ્રેમ કરે છે. તમે લોકો લેવલ 1 માં આવ્યા હોય તો આપણે 11મા અધ્યાયમાં ઘણા બધા પ્રસંગો લીધા છે, ખબર છે ને? બરાબર. ભગવાન કૃષ્ણ પારણામાં હતા, કૃષ્ણ અને શિવજી સાધુ બનીને જાય છે. થોડા મોટા થયા, અઘોરી વેશમાં જાય છે, આશેશ્વર મહાદેવ તરીકે અત્યારે પ્રગટ થયા નંદગ્રામ. થોડા મોટા થયા, ગોપેશ્વર મહાદેવ. બરાબર. અને જોજો કે જ્યાં પણ કૃષ્ણ હોય આજુબાજુમાં હંમેશા શિવજી હોય છે. વૃંદાવનની ચારે બાજુ છે, ક્ષેત્રપાલ તરીકે ભગવાન હંમેશા સેવા આપે છે શિવજી. બરાબર. તો શિવજીને પૂછો કે ભગવાન કોણ? શિવજી કહે છે ભગવાન તો કૃષ્ણ છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 4 વાંચો. બરાબર. શિવજી સુંદર મજાની સ્તુતિ કરે છે. અને હજી એવું કઈ શંકા લાગતી હોય કે ના તો ભાગવતમમાં છે તો પદ્મ પુરાણ ખોલો. પદ્મ પુરાણનો પાતાલ ખંડ ખોલો. પાતાલ ખંડ ખોલો તો ત્યાં તમને જોવા મળશે કે ભગવાન શિવ જે છે એ પ્રગાઢ તપશ્ચર્યા કરી રહ્યા છે ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે. અને લક્ષ્મી નારાયણ પ્રગટ થાય છે ત્યારે શિવજી એમ કે છે કે પ્રભુ આ સ્વરૂપે નહીં, મારે દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપનું દર્શન કરવું છે. એ કરાવો ને. કૃષ્ણ સ્વરૂપ વ્રજેન્દ્ર નંદન જેવી રીતના તમે વૃંદાવનમાં રહો ને એ સ્વરૂપના દર્શન કરાવો ને. વિષ્ણુ સ્વરૂપે નહીં, ચતુર્ભુજ નહીં. ત્યારે ભગવાન કહે છે તો એના માટે તો તમે આવો યમુના તટ વૃંદાવન. શિવજીને ઇન્વાઇટ કરે છે ભગવાન વિષ્ણુ. અને ત્યારે યમુના તટ ઉપર જયારે શિવજી જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ શ્રીમતી રાધારાણી અને અષ્ટસખી સહિત શિવજીના દર્શન કરાવે છે. અને શિવજી અને ભગવાન કૃષ્ણ વચ્ચેનો જે સંવાદ છે એ પદ્મ પુરાણની અંદર નોટ કરેલો છે. શિવજી પોતે ત્યાં ઇવન આપણને બધાને સમજાવે છે કે કેવી રીતના ભગવાન કૃષ્ણની સ્તુતિ કરવી જોઈએ, એટીટ્યુડ કેવો હોવો જોઈએ વૈષ્ણવોનો. કારણ કે શિવજી પોતે વૈષ્ણવા નામ યથા સંભો પરમ વૈષ્ણવ છે. ખબર છે ને? જયારે વૈષ્ણવોનું નામ લો તો બધા જ વૈષ્ણવોના શિર મોર છે ભગવાન શિવ છે. એટલે ભગવાન શિવજીની કૃપા વગર કૃષ્ણ પ્રાપ્ત થાય નહીં. કારણ કે આદિ પિતા પણ છે, આદિ ગુરુ પણ છે, પરમ વૈષ્ણવ પણ છે. શિવ અને શક્તિના મિલનથી જ બધા જીવો આ ભૌતિક જગતની અંદર ટ્રાન્સફર થાય છે. આપણે ગોલોક ચાર્ટ ભણ્યા છીએ, તમને ખ્યાલ હશે. બરાબર. આપણે બધા ટ્રાન્સફર થયા. બરાબર. તો એ પ્રમાણે પિતા પણ છે. ભગવાને 4 પરંપરા બનાવી છે ને, બ્રહ્મ, શ્રી, રુદ્ર અને કુમાર. એમાં રુદ્ર પરંપરામાં ભગવાન ગુરુ પણ છે, શિવજી આદિ ગુરુ. તો ત્યાં ગુરુ પણ છે, પિતા પણ છે. અને ભાગવતમ ની અંદર લખ્યું છે વૈષ્ણવા નામ યથા સંભો, મતલબ બધા જ વૈષ્ણવોના શિરમોર છે, પરમ વૈષ્ણવ છે. એમની કૃપા વગર આપણને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થઈ શકે નહીં. કારણ કે પરમ વૈષ્ણવ છે. વૈષ્ણવોની કૃપાની જરૂર પડશે, સંતોની કૃપાની જરૂર પડશે. બરાબર. તો આ થઈ ગયું. બ્રહ્માજી પાસે જઈ આવ્યા, શિવજી પાસે આપણે જઈ આવ્યા. બરાબર. કે ભાઈ કોણ છે ભગવાન, કોણ છે. હવે આગળ આપણે વિષ્ણુ પુરાણના પન્નાઓ ઉપર જઈએ અને આપણે પરાશર મુનિ જે ભગવાન વેદવ્યાસજીના પિતાજી છે. બરાબર. વેદવ્યાસજી એટલે કોણ? કોણ છે વેદવ્યાસજી? બોલો. હુ ઇઝ વેદવ્યાસજી? જેમણે વિસ્તાર કર્યો છે. જેમને વિસ્તાર કર્યો છે. શેનો? વિસ્તાર કર્યો છે. શેનો? મહાભારતનું કાવ્ય આપણો વેદોનો વિસ્તાર કર્યો. 18 પુરાણના રચયિતા. ભગવાનના 27મો અવતાર. પાછી સબ્જી મંડી તમે ચાલુ કરી દીધી છે. ચાલો. લલિત કુમાર વેદ પ્રભુ બોલો. ભગવાનના 27 અવતાર છે પ્રભુજી. 27 અવતાર છે. ઓકે. જયંત પટેલ પ્રભુ બોલો. જયંત પટેલ પ્રભુ. વેદોના રચયિતા. વેદોના રચયિતા છે. ઓકે. મીરા ભટ્ટ માતાજી બોલો. કોણ છે વેદ વ્યાસજી? ઓળખતા તો હોવા જોઈએ. બોલો. દર્શના ભટ્ટ માતાજી બોલો. હું નામ લઉં એ ના ચાલુ કરે તો નેક્સ્ટ તરફ શિફ્ટ થઈ જઈશ આગળ. હરે કૃષ્ણ. એ ભીષ્મદેવના પિતા શાંતનુ અને સત્યવતીના પુત્ર છે. શાંતનુ અને સત્યવતીના પુત્ર. ઓકે. ડોક્ટર દીપ્તિ પંડ્યાજી બોલો. હરે કૃષ્ણ. ભગવાનનો શક્તિ આવેશ અવતાર. ખૂબ સરસ. ચાલો. તો ભગવાનનો શક્તિઆવેશ અવતાર કહો કે ભગવાનનો શબ્દ અવતાર કહો કે ભગવાનનો સાહિત્યિક અવતાર કહો કે ભગવાનનો લિટરરી અવતાર કહો, એ બીજું કોઈ નહીં. એમનું આખું નામ છે કૃષ્ણ
દ્વૈપાયન વેદ વ્યાસ, બરાબર, વેદ વ્યાસ છે એમના પિતાજી પરાશર મુનિ, બરાબર, કહે છે કે ભગવાન કોણ છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશ શાસ્ત્રીય જ્ઞાન વૈરાગ્ય યો સચૈવ સન્નમ ભગ ઇતિંગના. બહુ ક્લિયર વ્યાખ્યા ભગવાનની આપી છે વિષ્ણુ પુરાણની અંદર કે જેની અંદર ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય એને ભગવાન કહેવાય. કયા કયા ષડ ઐશ્વર્ય? ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ એટલે કે સૌંદર્ય, જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાન જ્યારે જ્યારે આવ્યા, કૃષ્ણચંદ્ર તરીકે આવ્યા કે રામચંદ્ર તરીકે આવ્યા, ષડ ઐશ્વર્ય સંપૂર્ણ માત્રામાં ભગવાને બતાવ્યા છે. ભગવાનનું ઐશ્વર્ય કેટલું છે? બ્રહ્માજી કહે છે ને, ચિંતામણી પ્રકર સદ્મસુ કલ્પ વૃક્ષ. ભગવાનના તો મહેલો ચિંતામણીથી બનેલા છે, બરાબર. ભગવાનની સુંદરતા કેટલી છે? કેટલા સુંદર છે કૃષ્ણ? કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ. કંદર્પ કોટિ, કરોડો કામદેવ જયારે જોવે છે કૃષ્ણને ત્યારે મોહિત થઈ જાય છે, બેભાન થઈ જાય છે, બરાબર. કંદર્પ કોટિ કમનીય. ભગવાનની શક્તિ કેટલી છે? ભગવાનની શક્તિ કેટલી છે? બરાબર. ભગવાન 7 દિવસના હોય, બરાબર. ભગવાન 6-7 દિવસના હોય ને પૂતનાનો વધ કરે છે. ભગવાન 7 વર્ષના હોય તો 7 દિવસ ને 7 રાત્રિ સુધી ગિરિ ગોવર્ધન મહારાજને ડાબા હાથની ટટલી આંગળી ઉપર ધારણ કરી શકે છે, બરાબર. ભગવાનની શક્તિ છે. ભગવાનનું જ્ઞાન, અલ્ટિમેટલી જ્ઞાનનો સોર્સ જ ભગવાન છે, બરાબર. ઘણા લોકો વેદો વાંચે ને એમ કે કૃષ્ણ છે, ભગવાન નથી. અરે વેદોના રચયિતા, વેદ આપવા વાળા કૃષ્ણ છે. વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. શ્રીમદ ભગવદ ગીતા 15મો અધ્યાય 15મો શ્લોક, બરાબર ને. બહુ ક્લિયર છે. આ બધા રેફરન્સ આપણી પાસે છે, બરાબર. ખ્યાતિ, ભગવાનનો યશ કેવો છે. આજે પણ જયારે રામાયણ સાંભળીએ, વાંચીએ, આજે પણ જયારે કૃષ્ણ લીલા સાંભળીએ, વાંચીએ તો એમ લાગે કે રામચંદ્રજી હમણાં જ થયા હશે. કૃષ્ણ લીલા સાંભળીએ તો એમ લાગે હમણાંનો કોઈ પ્રસંગ હોય એવું લાગે છે. આપણે બધા દ્વારકા ગયા હતા, તમે લોકોએ સરસ મજાના ડ્રામા તૈયાર કર્યા હતા ને, સેમંતક મણિવાળો ડ્રામા હતો, અલગ અલગ ડ્રામા. તો ડ્રામા જોતા હોય તો એમ લાગે કે આ પ્રસંગ તો હમણાંનો હોય એવું જ લાગે છે, બરાબર. 5000 વર્ષ થઈ ગયા. આટલી ખ્યાતિ કોઈની હોય? બરાબર. ભગવાનની ખ્યાતિ હોય. ભગવાન ચોરી કરે ને તોય ભગવાનના મંદિર બનાય, બરાબર ને. ડાકોરમાં કોણ છે? બરાબર, ડાકોરમાં તો રાજા રણછોડ છે. ભગવાન રણ છોડીને જાય તો પણ એના મંદિર બની જાય, બાકી કોઈ ના બને. રણ છોડીને જાય ને કોઈના મંદિર બની શકે? ઇઝ ઇટ પોસિબલ? બરાબર. માખણ ચોરી ભગવાન કરે તો માખણ ચોરીના કીર્તનો લખાય, બરાબર. લાખો રૂપિયા એના ઉપર લોકો કમાય છે. ઇઝ ઇટ પોસિબલ કોઈ વ્યક્તિ ચોરી કરે ને એના કીર્તન લખાય, એના ગુણગાન ગવાય? ના. ભગવાન, કારણ કે ભગવાનની ખ્યાતિ. ત્યાગ, ભગવાન બધું હોય ને સાથે સાથે ત્યાગ હોવો અઘરું છે ને. બધું હોય ને ત્યાગ હોય. બીજા દિવસે રાજ્યાભિષેક થવાનો હોય અને પિતાજીની એક આજ્ઞા અને એક વચનના કાજે પ્રભુ રામચંદ્રજી 14 વર્ષના વનવાસ ઉપર નીકળી જાય, કોઈ કમ્પ્લેન વગર. ઉલટાનું એમ કે આ તો આશીર્વાદ છે મારા માટે, બરાબર ને. બધું હોય અને સાથે સાથે ત્યાગ હો, ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય એને ભગવાન કહેવાય. ભગવાનમાં બધું. જો આ ભૌતિક જગતમાં લોકો પાસે થોડું થોડું હોય, કોઈનામાં સુંદરતા હોય, કોઈ પાસે થોડી સંપત્તિ હોય, કોઈ પાસે થોડું જ્ઞાન હોય, કોઈ પાસે બળ હોય, ખ્યાતિ હોય, ત્યાગ હોય, પણ બધું ના હોઈ શકે. સંપૂર્ણ માત્રામાં કોઈ પાસે હોતું નથી. ગમે એવો ખ્યાતમાન માણસ હોય તો 200-500 વર્ષ યાદ રહે, પછી કાર્યક્રમ પૂરો થઈ જાય. એટલા માટે ભગવાન પાસે ભગ એટલે ઐશ્વર્ય, એટલે વાન એટલે કે જેની પાસે છે એટલે કહેવાય ભગવાન, બરાબર. તો પરમ ભગવાન, પરમ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે, જેની પાસે સુંદરતા છે, બળ, ત્યાગ, જ્ઞાન, ખ્યાતિ અને સંપત્તિ બધું જ છે. લખપતિ ઘણા બધા હોઈ શકે, અરબપતિ ઘણા બધા હોય, ખરબપતિ ઘણા બધા હોઈ શકે, પણ લક્ષ્મીપતિ તો એક જ છે, એનું નામ છે કૃષ્ણ, બરાબર. એ લક્ષ્મીપતિ છે. ઓકે. તો આ અલગ અલગ કન્સેપ્ટ દ્વારા આપણે સમજી શકીએ કે ભગવાન કૃષ્ણ કોણ છે. હવે આ સમજ્યા પછી આપણે થોડા આચાર્યોના શરણે જઈશું અને આપણે આચાર્યોને પૂછીશું કે ભગવાન કોણ છે, બરાબર. અમરીશનાથ કૃષ્ણ પ્રભુ કઈ કેવું છે? તમારો હેન્ડ રેસ થયો છે. હરે કૃષ્ણ પ્રભુ. ભગવાનનો જે નામ લીધું ને એટલે ભગવાનના શબ્દમાં પંચમહાભૂત તત્વ સમાયેલા. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, એટલે વાયુ, એટલે અગ્નિ, ને ન એટલે નીલ, જલ. હરે કૃષ્ણ. પંચમહાભૂત, બરાબર, બરાબર છે. ભગવાન તો 7મા અધ્યાયમાં કે છે ને, 7.5માં ભૂમિ, રાપ, પવન, લો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રહેવું છે, આવું જ છે. ઓકે.
યસ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. તો ભગવાન કૃષ્ણની સર્વોપરિતા સાબિત કરીશું હવે આચાર્યના શરણે જઈને. જો પેલા બ્રહ્માજીને આપણે પૂછ્યું, પછી આપણે શિવજીને પૂછ્યું, પછી આપણે પરાશર મુનિને પૂછ્યું, વેદ વ્યાસજીના પિતાજીને વિષ્ણુ પુરાણમાં જઈને, અને હવે આપણે આગળ પૂછી રહ્યા છીએ બરાબર શ્રીમદ ભાગવતમના આપને આપનારા સુખદેવ ગોસ્વામીજી પાસે જઈએ. સુખદેવજી બરાબર એને પૂછીએ ભગવાન કોણ છે. સુખદેવજી શ્રીમદ ભાગવતમ સ્કંદ પહેલો અધ્યાય ત્રીજો શ્લોક નંબર 28. સ્કંદ પહેલા અધ્યાય ત્રીજામાં ભગવાન 24 અવતારોનું વર્ણન કરે છે. વેદવ્યાસજી, સુખદેવજી 24 ભગવાનના અલગ અલગ અવતાર, 22 મુખ્ય, 2 પેટા કરીને 24 અવતારોનું ત્યાં વર્ણન થાય. પણ જયારે કૃષ્ણની વાત આવે ને ત્યારે ત્યાં સુખદેવજી લખે છે એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બરાબર, એ તે ચ અંશ અને કલા. જો તમે અંશ અને કલાની વાત કરતા હોય તો ઘણા બધા છે. કૃષ્ણની કોઈ અંશ છે, કૃષ્ણમાંથી કોઈ એના અંશ અવતાર તરીકે આવે છે, કૃષ્ણની કોઈ કલા બરાબર એના કોઈ લીલા અવતારો તરીકે બરાબર પ્રગટ થાય. પણ જો તમે પરમ ભગવાનની વાત કરતા હોય તો કૃષ્ણ તો ભગવાન સ્વયં. કૃષ્ણ છે એ સ્વયં ભગવાન છે, અવતારી પણ છે અને અવતાર પણ છે. સુખદેવજી શ્લોકમાં સમજાવવા માંગે છે. પ્રભુપાદ સરસ તાત્પર્ય આપે, તમે લોકો વાંચજો બરાબર, કે કૃષ્ણ તો ભગવાન સ્વયં, કે જેટલા પણ અવતારો જે કઈ છે એ અંશ સ્વરૂપે પ્રગટ થાય કે કલા સ્વરૂપે પ્રગટ થાય, પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય બરાબર. પછી એ યુગા અવતાર હોય, મન્વંતર અવતાર હોય, સત્યાવેશ અવતાર હોય, અલગ અલગ અવતારો છે, લીલા અવતાર હોય. તો ભગવાન કહે છે અહીંયા સ્વયં વેદ વ્યાસજી સુખદેવજી ભાગવતમની અંદર કે એ બધા જ એના અંશ અથવા તો કલા છે. પણ તમે ભગવાનની વાત કરતા હોય તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બરાબર, ક્લિયરલી. હવે આગળ અર્જુનજીના શરણે જઈએ આપણે, જેના દ્વારા આપણને ભગવદ્ ગીતા મળી છે. અર્જુન શું કહે છે, ભગવાન કોણ છે બરાબર. ત્યારે અર્જુન પોતે 10મા અધ્યાયના 12મા શ્લોકમાં કહે છે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન. પરમ બ્રહ્મ શબ્દ વેદોની અંદર ભગવાન માટે સંબોધવામાં આવે છે. પરમ બ્રહ્મ, બ્રહ્મ શબ્દ જીવો માટે પણ વપરાય, બ્રહ્મ શબ્દ પ્રકૃતિ માટે પણ વપરાય, બ્રહ્મ શબ્દ આત્મા માટે પણ વપરાય. બ્રહ્મ શબ્દ એટલે બધી જ વસ્તુ માટે વપરાય કે જે પ્રકૃતિના 3 ગુણોથી પરે હોય. અને મોટા ભાગે બ્રહ્મ શબ્દ વપરાય બ્રહ્મ જ્યોતિ માટે, ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ બરાબર. પણ પરમ બ્રહ્મ એક એવો શબ્દ છે જે માત્ર ભગવાન માટે વપરાય છે. એટલે અર્જુને બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ 10મા અધ્યાયમાં આપ્યું છે કે પરમ બ્રહ્મ જે છે એ કૃષ્ણ છે, બીજું કોઈ નથી. કૃષ્ણ સામે ઉભા છે અર્જુનની, અને અર્જુન કહે છે મને ખબર છે તમે જ પરમ બ્રહ્મ છો, પૂર્ણ પુરુષોત્તમ, પરમ બ્રહ્મ, પરમ સત્ય, ઈશ્વર તમે છો બરાબર. તો ઘણા બધા કહી શકે ને કે તો અર્જુન તો કૃષ્ણના મિત્ર હતા તો થોડું વધારીને બોલી શકે એમ, બરાબર, ખુશામત કરી શકે એમ. ત્યારે અર્જુન તરત નેક્સ્ટ શ્લોકની અંદર કહે છે ભાઈ હું ખાલી હું કહું છું એવું નથી, આ ખુશામત નથી. આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચેવ બ્રવીષિ. સ્વયં તમે જે કહી રહ્યા છો એ જ વસ્તુ ઇવન મેં મારા ગુરુકુળના અભ્યાસ દરમિયાન ઘણા બધા ઋષિ મુનિઓ અમારા ગુરુકુળની વિઝિટ કરતા. અત્યારે આપણે હાયર ફેકલ્ટીઝને બોલાવીએ કે નહીં, યુનિવર્સિટીમાં, બધી સ્કૂલ કોલેજોમાં બરાબર, બીજી સ્કૂલ કોલેજોમાંથી હાયર ફેકલ્ટીઝને બોલાવવામાં આવે ને વિઝિટ કરવા માટે, વિઝિટર લેક્ચર્સ હોય છે. એ સમયે ગુરુકુળની અંદર આવા વિઝિટર લેક્ચર થતા બરાબર, કે જેમાં સ્વયં નારદજી આવતા. કારણ કે સમય હતો કે નારદજી આવતા. ઇવન દ્વાપર યુગ સુધી દેવતાઓ સાક્ષાત યજ્ઞનો એનો સમિત ગ્રહણ કરવા માટે આવતા, શાસ્ત્ર કહે છે. દ્વાપર યુગ સુધી સમય એટલો સારો હતો કે દેવતાઓ, નારદજી, ઋષિ મુનિઓ, રાજર્ષિઓ સાક્ષાત ઉપરના લોકમાંથી આપણી સમક્ષ પ્રગટ થતા અને જોઈ શકતા હતા બરાબર, શાસ્ત્રમાં વર્ણન છે. પણ જેમ જેમ કળિયુગનો પ્રભાવ આગળ વધતો જાય અને આપણે બધા ઘોર તમોગુણમાં ડૂબતા જાય તો હવે એ દેવતાઓ આપણને દ્રષ્ટિપાત થતા નથી બરાબર. તો અહીંયા અર્જુન કહે છે કે જ્યારે મારું એજ્યુકેશન ગુરુકુળમાં થયું ત્યારે આ બધી હાયર ફેકલ્ટીઝ કઈ નારદ, અસિત, દેવલ અને વ્યાસ, આ બધા ઋષિઓ આવતા અમારો લેક્ચર લેવા. અને તમે જે કહો છો ને પ્રભુ પરમ બ્રહ્મ, સેમ વસ્તુ એને પણ કીધી છે. યસ, પરમ બ્રહ્મ છે કૃષ્ણ છે. કૃષ્ણએ 7.7માં જ કહી દીધું. શું કીધું?
મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય, મારાથી ઉપરનું કોઈ તત્વ નથી. બરાબર. અર્જુન કે હા પ્રભુ, મને ખબર છે, મને યાદ આવી ગયું, અમારા લેક્ચર લેવાઈ ગયા છે. ઓકે. બીજા મહાન આચાર્યોના શરણે જાય મધ્વાચાર્ય, આપણા બ્રહ્મ મધ્વ ગોળીય વૈષ્ણવ સંપ્રદાયના એક મહાન આચાર્ય, બરાબર, કે જેની નીચે આપણે આવીએ છીએ, બરાબર ને. મધ્વાચાર્યને નીચે બ્રહ્માજીથી પરંપરા શરૂ થઈ આપણી, બરાબર. અને એમાં આગળ જે આચાર્ય આવ્યા મધ્વાચાર્ય, એટલે મધ્વ સંપ્રદાય તરીકે ઓળખાયો. અને એમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા એટલે ગોળીય તરીકે ઓળખાયો. બ્રહ્મ મધ્વ ગોળીય, અને આપણે બધા વૈષ્ણવ છીએ એટલે બ્રહ્મ મધ્વ ગોળીય વૈષ્ણવ સંપ્રદાય, બરાબર. તો આ મધ્વાચાર્ય નામના આચાર્ય દક્ષિણ ભારતમાં કર્ણાટક ની નજીક ઉડુપી અમે લોકો ગયા હતા. તમે લોકો જો મેંગ્લોર આપણા મંદિરે દર્શન કરવા જાવ તો એના નજીક છે. લગભગ જે લોકો મેંગ્લોર જાય તો એ ઉડુપી વિઝિટ કરવા જાય. સુંદર જગ્યા છે, ખૂબ રમણીય જગ્યા છે, બરાબર. લગભગ 1000 વર્ષ પહેલા, આમ તો 1238 ઘણી જગ્યાએ લખેલું છે, ઈસવીસન 1238 ની આસપાસ, એટલે લગભગ આજથી 800-900 વર્ષ પહેલા મધ્વાચાર્ય પ્રગટ થયા. પ્રાજકા ક્ષેત્ર તરીકે એ જગ્યા છે. અને તુલુ બ્રાહ્મણ કુટુંબ, જેમાં એમના પિતાનું નામ, એમના માતાનું નામ વેદવતી છે, મને યાદ છે. પિતાનું નામ મને એક્ઝેક્ટ નથી યાદ આવતું, બરાબર. અને પિતાએ એને શરૂઆતમાં નામ આપ્યું હતું વાસુદેવ. તમને કોઈને યાદ આવે તો મને કહેજો, બરાબર. મધ્વાચાર્યના પિતાજીનું નામ ગૂગલ કરી જુઓ થોડું. ઓકે. હવે મધ્વાચાર્ય એટલે કોઈ બીજું નહીં. મધ્વાચાર્ય એટલે સ્વયં ભીમસેનજી, સ્વયં પવનદેવ અને સ્વયં હનુમાનજીનું કમ્બાઇન ઇન્કાર્નેશન. કોઈ સામાન્ય જીવ તત્વ નથી આપણા જેવું, બરાબર. બદ્ધ જીવ નથી, બરાબર. 5 વર્ષની ઉંમરે મધ્વાચાર્ય દીક્ષા લીધી. 12 વર્ષની ઉંમરે મધ્વાચાર્ય સંન્યાસ ગ્રહણ કરી લીધો. જયારે આપણે 12 વર્ષે જે આપણા છોકરાઓને 2 કહેતા ના આવડતું હોય, મધ્વાચાર્ય 12 વર્ષે તો સંન્યાસ લઈ લીધો હતો, ઘર છોડી દીધો હતો, બરાબર. મધ્વાચાર્યએ ઘણી બધી ફિલોસોફી આપી. એમાં ખાસ તો શુદ્ધ દ્વૈતવાદ, જેને દ્વૈતવાદ પણ કહેવાય, અથવા તો શુદ્ધ દ્વૈતવાદ. બહુ જ ક્લિયરલી મધ્વાચાર્યએ કહ્યું કે શુદ્ધ દ્વૈત, જીવ અને ઈશ્વર બે જુદા જુદા છે. જીવ ક્યારેય ઈશ્વર બની શકતો નથી, બરાબર. ક્લિયર કટ સ્ટેટમેન્ટ આપ્યું મધ્વાચાર્યએ. અને મધ્વાચાર્યએ શંકરાચાર્ય દ્વારા ફેલાવવામાં આવેલો માયાવાદને પરાસ્ત કર્યો. આખા ભારતનો પ્રવાસ કર્યો મધ્વાચાર્યએ, ભારતની લંબાઈ અને પહોળાઈ, બરાબર, કમ્પ્લીટ મધ્વાચાર્યએ કવર કરી. અને અસંખ્ય જૈનો, અસંખ્ય બૌદ્ધો, માયાવાદીઓ, નાસ્તિકો, તર્કશાસ્ત્રીઓ બધાને હરાવી દીધા. અને વૈષ્ણવવાદનો જે સિદ્ધાંત છે મધ્વાચાર્યએ એસ્ટાબ્લિશ કર્યો, બરાબર. અલગ અલગ 8 મઠની સ્થાપના કરી, બરાબર. અને એની જે પૂજા વિધિ, સ્ટાન્ડર્ડ પૂજા વિધિના નિયમો એમને આપ્યા, બરાબર. અને મધ્વાચાર્યએ અલગ 9 ઉપદેશો આપ્યા, જેમાંથી આપણે ચૈતન્ય મહાપ્રભુએ બધામાંથી 2 ઉપદેશો લીધા, 4 માંથી. અને આપણો જે સિદ્ધાંત આવ્યો અચિંત્ય ભેદાભેદ સિદ્ધાંત, મધ્વાચાર્યની ફિલોસોફીમાંથી પણ આપણે લીધા છે. મધ્વાચાર્યની અલગ જે સિદ્ધાંતો, એમાંથી 8 મેન, એના 9 મેન ઉપદેશો છે. જેમાં પહેલું કે પરમ ભગવાન કૃષ્ણ છે, બરાબર. અને જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ બધા વેદોનો અલ્ટિમેટલી જ્ઞેય છે, મતલબ ગોલ, બરાબર. પછી મધ્વાચાર્ય સમજાવ્યું કે ઈશ્વર, જીવ, બરાબર, અને જડ, આમાં તફાવત છે. આ એક થઈ શકતો નથી. જીવોની 2 શ્રેણી છે, મુક્ત જીવ, બદ્ધ જીવ. આ બધું ઘણું બધું ડિટેલમાં એમને આપ્યું મધ્વાચાર્યએ. અને મધ્વાચાર્યએ અસંખ્ય ચમત્કારો બતાવ્યા છે એમના જીવનકાળ દરમિયાન, અસંખ્ય. એક વખત મધ્વાચાર્ય છે જપ કરી રહ્યા હતા, તો એક સગર્ભા સ્ત્રી, એને પાણીની તરસ લાગી હતી. તો એમનો જે દંડ હતો એ દંડ જમીન ઉપર પછાડે છે, ત્યાંથી તરત જ પાણીનો પ્રવાહ બહાર નીકળે છે. મધ્વાચાર્ય નાના હતા તો તમને ખ્યાલ છે, આપણે વાત કરીએ હનુમાનજીનો અવતાર છે, તો જયારે એની માં એમને બોલાવતી મધ્વાચાર્યને, તો મધ્વાચાર્ય બીજા ગામમાં હોય તો ત્યાંથી જમ્પ મારીને પહાડો ઠેકતા ઘરે આવી જતા હતા, બરાબર. એક વખત, બરાબર, એક પૂજારીને શંકા ગઈ મધ્વાચાર્ય ઉપર, તો મધ્વાચાર્ય ની પાછળ એ જતો હતા, બરાબર. આમ તો એની સ્પીડને બીટ ના કરી શકાય, પણ મધ્વાચાર્ય એકચ્યુઅલી લીલા બતાવવા માંગતા હતા તો ગયા. મધ્વાચાર્ય એક અંધારા રૂમમાં, ખાસ તો પહાડ ઉપર નાના એવા ઝૂંપડામાં અંદર જઈ અને પછી બહારથી જોવે છે, નાની એવી, બરાબર, દેખાય એટલી જગ્યામાંથી.
જોવે છે કે એક બાજુ મધ્વાચાર્ય છે, એક બાજુ હનુમાનજી મહારાજ છે, એક બાજુ ભીમસેનજી છે. મધ્વાચાર્ય છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની આરતી ઉતારી રહ્યા છે, હનુમાનજી મહારાજ રામચંદ્રજીની આરતી ઉતારી રહ્યા છે, ભીમસેનજી કૃષ્ણચંદ્રજીની આરતી ઉતારી રહ્યા છે. ત્યારે ખબર પડે છે કે મધ્વાચાર્ય બીજું કોઈ નથી, આજ હનુમાનજી મહારાજ, આજ ભીમસેનજી છે. અલગ અલગ યુગની અંદર ભગવાન એના પાર્ષદોને મોકલે છે. એક વખત મધ્વાચાર્ય સમુદ્ર કિનારે જપ કરી રહ્યા હતા ભગવાનના નામનો. એક મોટું બધું વહાણ આવ્યું અને વહાણ છે મોટું શિપ ફસાઈ ગયું સમુદ્રમાં, બરાબર ફસાઈ ગયું. તો એની દ્રષ્ટિ જાય છે એકચ્યુઅલી કેપ્ટનની કે સમુદ્ર કિનારે કોઈક યોગી બેઠા છે, કારણ કે પ્રકાશ એટલો બધો ત્યાંથી આવતો હતો. તો ખ્યાલ આવી ગયો કોઈ સંત, અને ત્યાં બેઠા બેઠા ખાલી પ્રાર્થના કરે છે. અને મધ્વાચાર્ય પોતાના તપના બળે સમુદ્રને શાંત કરી અને બોટને કંટ્રોલ કરે છે, શિપને કંટ્રોલ કરે છે. આ વસ્તુ કેપ્ટનને ખબર પડે છે. કેપ્ટન ખૂબ પ્રસન્ન થઈ અને એની બોટની અંદર જે વિશાળ ગોપીચંદનના મોટા મોટા ટુકડા લઈને જતા હતા, તો એ એને ગિફ્ટ કરી દે છે ગોપીચંદનનો ટુકડો. ગોપીચંદન જયારે તોડે છે ત્યારે એની અંદરથી આ શ્રી વિગ્રહ નીકળે છે જે તમે જોવો છો, બરાબર. આ એ વિગ્રહ છે કે જે દ્વારકાની અંદર માતા રૂક્ષ્મણીજી જેની પૂજા કરતા હતા. આજે પણ તમે જાઓ ઉડુપીમાં તો આ ઉડુપી કૃષ્ણ તરીકે ઓળખાય છે, જેમાં હાથમાં લાકડી છે, ગોવાળિયા કૃષ્ણ છે, બરાબર. આ અત્યારે ઉડુપીમાં દર્શન થાય એ મધ્વાચાર્યના શ્રી વિગ્રહ છે. આજે પણ મધ્વાચાર્યનું એ ઘર, એ લોકેશન તમને સુંદર મજાનું જોવા મળશે. મધ્વાચાર્યની બહુ બધી લીલાઓ છે, પણ આપણી પાસે સમયની પાબંદી છે, બરાબર. તો ક્યારેક જરૂરથી એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. 9:31 થઈ ગઈ છે. આજનો સમય આપણે અહીં પૂર્ણ કરીએ, કન્ક્લુડ કરીએ. આવતીકાલે ફરીથી આ જ ઓરિએન્ટેશનના સેશનમાં આપણે આગળ વધવાના છીએ. ઓકે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ધન્યવાદ. હરે કૃષ્ણ. તો